ઓકે બાળકો, સો આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે યુગ્લિનોઇડ વિશેની માહિતી મેળવી છે. આપણે પ્રોટિસ્ટા જે સૃષ્ટિ છે એની અંદર 3 પ્રકારના વર્ગો, 3 સમૂહોની વાત કરી છે. સૌથી પહેલા આપણે વાત કરી છે ક્રાઇસોફાઇટાની, પછી આપણે વાત કરી છે ડાયનોફ્લેજિલેટ્સની, અને છેલ્લે આપણે યુગ્લિનોઇડથી આ વાત જે છે એ હવે આગળ વધારવાની છે. તો પ્રથમ વાત બંનેની કરીએ, ક્રાઇસોફાઇટા અને ડાયનોફ્લેજિલેટ્સ. આ બંને પ્રકારના સજીવો મૂળભૂત રીતે પ્રકાશ સંશ્લેષી અને સમુદ્ર નિવાસી છે, અને જે સમુદ્રના બહુ જ જેને કહેવાય કે ઇમ્પોર્ટન્ટ, મહત્વના ઉત્પાદક સભ્યો છે. એનું મહત્વ આપણે સમજાતા ગયા લેક્ચરની અંદર. હવે યુગ્લિનોઇડની ફરીથી એક વખત ચર્ચા કરીએ તો એવા સમૂહ છે આ સજીવના કે જે 2 પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. સૂર્યપ્રકાશની હાજરી હશે ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરશે, અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં એ વિષમ પોષી પોષણ મેળવશે. બરાબર છે? તો આ છેલ્લી વાત જે આપણી હતી, તો સૌથી પહેલા જે આપણે આ 3 સમૂહ જોયા એમાંથી 2 સમૂહ વનસ્પતિ સૃષ્ટિના પૂર્વજો છે, અને એક જે સમૂહ છે એ યુગ્લિનોઇડ, એ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એને જોડતી કડી એટલા માટે કહી શકાય કારણ કે એ બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે અને વિષમ પોષી પોષણ પણ મેળવે છે. બરાબર છે? એટલે બંને પ્રકારની પોષણ, એટલે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી રૂપે આ સૃષ્ટિના આ વર્ગને લેવાનું છે, તમારે યુગ્લિનોઇડને. રેડી? આમાં કોઈ મુશ્કેલી, કોઈને ન સમજાણો હોય એવો પોઈન્ટ? બધાને સમજણ પડી ગઈ છે? ઓલ રાઈટ, ઠીક છે. ચાલો, તો હવે આજે આપણે નેક્સ્ટ સ્ટેપ એટલે કે ચોથા વર્ગની વાત કરીએ છીએ, સ્લાઇમ મોલ્ડ. હવે આ એવો સભ્ય છે પ્રોટિસ્ટાનો કે જે મૃતોપજીવી પોષણ અથવા તો વિઘટનના કામ સાથે સંકળાયેલો છે. બરાબર છે? એટલે આ મૃતભક્ષી પ્રકારનું પોષણ દર્શાવે છે. પહેલા 3 જોયા હતા એ પ્રકાશ સંશ્લેષી હતા, અને આ મૃતભક્ષી છે એટલે આ ફૂગની સાથે જોડાયેલ સમૂહ છે. તો આપણે સ્લાઇમ મોલ્ડ, મોલ્ડ હશે જ્યાં શબ્દ મોલ્ડ, એનો અર્થ આપણે શેવાળ એટલે કે ફૂગ કરશું. બરાબર છે? એટલે આ ફૂગના જ આદિ સભ્યો છે. સૌથી પહેલી વખત જે ફૂગ થઈ હતી પૃથ્વી ઉપર એ આ સ્વરૂપની હતી, સ્લાઇમ મોલ્ડ. ચીકણું હોય, સ્લાઇમી એટલે ચીકણું હોય. પાણીમાં થાય એટલે મેં તમને કીધું હતું, જે એકકોષી સજીવો અથવા તો બહુકોષી સજીવો જે જલ નિવાસી એટલે કે જલીય પર્યાવરણમાં હશે તો એના શરીરની ફરતે એક શ્લેષ્મીય આવરણ હોવું ફરજિયાત છે, એવી વાત આપણે સમજી છે ભૂતકાળમાં. બરાબર છે? તો અહીંયા એ જલ નિવાસી છે, જલીય છે, અથવા તો ભીની સપાટી ઉપર અથવા તો ભેજવાળા વાતાવરણમાં થાય છે, એટલે અગેન પાણી જ એનું પર્યાવરણ છે. એટલે એની ફરતે એક શ્લેષ્મીય આવરણ છે. શ્લેષ્મીય આવરણ, શ્લેષ્મ અને સ્લાઇમ કહેવાય, એટલે આ સ્લાઇમ મોલ્ડ કહેવાય. બરાબર છે? સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો મેં કીધું એમ મૃતોપજીવી આદિજીવો છે. મૃતોપજીવી પોષણ મેળવે છે એટલે કે મૃત અવશેષો ઉપર એ જીવે છે. કોની ઉપર? તો કે વનસ્પતિની સડતી શાખા કે સડતા પર્ણો. બરાબર છે? સડતી શાખા હોય અને સડતા પર્ણો હોય, એની ઉપર ઈ ફેલાય. બરાબર છે? તેનો દેહ પ્રસારે. દેહ પ્રસારેનો મતલબ છે એની ઉપર ફેલાય. અહીંયા તમને જો જે આકૃતિમાં દેખાય છે એ હકીકતમાં છે ઝીણા ઝીણા સજીવો, પણ એ બહુગુણન પામતા જાય. 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, એમ કરતા કરતા એક મોટો સમૂહ રચે, અને એની ફરતે એ જે આની સપાટી હશે એ સપાટીની ફરતે એની ઉપર આવરણ બનાવી નાખે. એટલે આ રીતે એ ફેલાય. બરાબર છે? અહીંયા બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે કે આ એક લાકડું છે, એ લાકડાની ઉપર આ રીતે એ ફેલાણા છે. બરાબર છે? તો એ રીતે એ ફેલાય છે. પ્રસરે છે એનો મતલબ છે એમ ફેલાય છે ચારે બાજુ.
ઓકે, જનરલી આ કઈ જગ્યાએ જોવા મળશે? બરાબર, શેવાળ તમને ખ્યાલ છે, દાખલા તરીકે અત્યારે વરસાદ આવ્યો હોય અને પાણીના ઝરણા જ્યાં ગયા હોય એ ઝરણાની આસપાસ, બરાબર છે, આ પ્રકારની સંરચનાઓ તમને જોવા મળશે. એની ઉપર પગ મૂકો એટલે તમે લસરી અને એ પાણીના સ્ત્રોતમાં પડી જાઓ. નદી કિનારો હોય, ઝરણા હોય, એની આસપાસ તમે જોશો તો આ પ્રકારની જે ઉગેલી આ શેવાળની જે રચનાઓ છે એ તમે સરળતાથી જોઈ શકશો. તો વનસ્પતિઓની સડતી શાખા કે પર્ણો એની ઉપર એ પોતાનો દેહ ફેલાવે, અને સડતી શાખા છે એટલે કે ખરી ગયેલી હોય, નીચે પડેલી છે, બરાબર છે, એની ઉપર જે એ ફેલાઈ છે એ શેના માટે ફેલાય છે? તો એની અંદર રહેલા જે કાર્બનિક દ્રવ્યો છે એને ખાય છે. એ તો સડી ગયેલો ભાગ છે, એ મૃત ભાગ છે. મૃત અવશેષોમાંથી પોતે પોષણ મેળવે છે, કાર્બનિક દ્રવ્યો મેળવે છે, એનું વિઘટન કરે. વિઘટન કરે એટલે કાર્બનિક દ્રવ્યમાંથી એ ઉર્જા પોતે લઈ લે, દ્રવ્યો પોતે લઈ લે, અને બાકીના વધેલા અકાર્બનિક દ્રવ્યો વાતાવરણમાં પાછા વયા જશે. વિઘટનની પ્રક્રિયાને આપણે જે સમજી હતી આની પહેલાના લેક્ચરમાં, એમાં આ જ વસ્તુ મેં તમને સમજાવી છે, બરાબર છે. ઓકે, જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ છે, એને એટલે સ્લાઇમ મોલ્ડને અનુકૂળ પરિસ્થિતિ છે, એટલે કે વરસાદ આવેલો હોય, વાતાવરણમાં ભેજ હોય, ઝરણામાંથી પાણી ઉડતું હોય અને પોતાને જ્યાં પાણી મળે છે એવી પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થાય છે. એકત્રિત થાયનો મતલબ સમૂહ બનાવે છે, બરાબર છે, અને પ્લાઝ્મોડિયમ કહેવાતું એક સ્વરૂપ બનાવે જે વિકાસ પામી અને લાંબુ એકદમ અમુક ફૂટ સુધી પ્રસરે છે. તો પ્લાઝ્મોડિયમ જે સ્થિતિ છે અહીંયા જે લખેલી છે એ પ્લાઝ્મોડિયમ સ્થિતિ એટલે શું, બરાબર છે, એ હું તમને સમજાવી દઉં પહેલા. તો પ્લાઝ્મોડિયમ એક કોષીય સંરચના છે જેનું નામ આપણે સાંભળેલું હશે, પ્રજીવમાં આવે, બરાબર છે, પ્રજીવની અંદર આવે પ્લાઝ્મોડિયમ. આ એક રોગકારક છે કે જેના દ્વારા મેલેરિયા નામનો રોગ થાય છે. આપણા શરીરમાં જે મેલેરિયા નામનો રોગ થાય ને એ પ્લાઝ્મોડિયમ દ્વારા ફેલાય છે. એટલે પ્લાઝ્મોડિયમ ઉપર જ્યારે વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા હતા ત્યારે એને જાણવા મળ્યું કે આની જે એક કોષ વિભાજનની પ્રક્રિયા છે એ વિશેષ છે, એક અત્યંત અલગ પ્રકારની છે. હવે આને જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ મળે ત્યારે, દાખલા તરીકે આ એક કોષ છે, એ કોષ સંકોચાઈ જાય, પોતાનો કોષ રસ અંદરથી ઈ ગુમાવી દે. કોષ રસ ગુમાવી દે એટલે આ કોષ સંકોચાઈ જાય. કોષ સંકોચાઈ જાય એટલે એની જે કોષની ફરતેનું કોષરસ પટલ છે એ આવી રીતના થઈ જાય, એટલે આમ એક જાડું આવરણ બની જાય. અંદર કોષ કેન્દ્ર જ છે, કોષરસ એકદમ એની અંદરના દ્રવ્યો એકદમ સંગઠિત થઈ ગયા આ પ્રકારનું, તો જાડું આવરણ બની જાય સંકોચાવાને કારણે. આ જે અવસ્થા છે, આ અવસ્થા એને કહેવાય બીજાણુ અવસ્થા. આ સામાન્ય કોષ છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, પણ કોષ રસ ગુમાવે એને જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ મળે ત્યારે, અને આવું બીજાણુ બની જાય. હવે અમુક સમય પછી પાછું અનુકૂળ સંજોગ મળે, અનુકૂળ પર્યાવરણ મળે ત્યારે આજુબાજુમાંથી પાછું પાણી શોષી લે. જે પાણી ગુમાવ્યું છે એ પાણી આજુબાજુમાંથી ફરી પાછું મેળવી લે, એટલે ફરી પાછો એ કોષ ફૂલાઈ જાય અને નોર્મલ એટલે કે સામાન્ય કોષ બની જાય. આ જે સામાન્ય કોષ બને ને એ દરમિયાન એ જેમ જેમ ફૂલાતો હોય એ દરમિયાન એના જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું એ બહુગુણન કરે, એટલે કે કેટલાય બધી કોપી થઈ જાય, કેટલીય બધી આ કોષ કેન્દ્રો, અસંખ્ય કોષ કેન્દ્રો બને, બરાબર છે, અને દરેક કોષ કેન્દ્રની ફરતે નવો કોષ રસ પટલ બને, આમ આવું. પછી આ બહારનું જઈ તૂટી જાય, એટલે આમાંથી અસંખ્ય એવા આવા કોષો મુક્ત થાય.
તો મૂળભૂત રીતે એક કોષમાંથી કેટલાય બધા બન્યા. આ એક કોષ વિભાજનની વિશિષ્ટ પદ્ધતિ છે જેને બહુભાજન કહેવાય. બરાબર છે? શું કહેવાય? બહુભાજન. તો આ પ્રક્રિયા સૌથી પહેલા પ્લાઝ્મોડિયમની અંદર આઈડેન્ટિફાઈ થઈ છે. બરાબર છે? એટલે એ અવસ્થાની વાત અહીંયા કરી છે. પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે. બરાબર છે? એટલે એનો અર્થ એ કાઢવાનો છે કે બહુભાજન કરે. બહુભાજન કરે એટલે અસંખ્ય કોષોનું સર્જન કરે છે. અને અસંખ્ય કોષો જેટલા વધુ બને એટલા વધારે એ ફેલાય. એટલે આપણે એ સ્ટેટમેન્ટને આ રીતે લેવાનું છે. બરાબર છે? તો પ્લાઝ્મોડિયમ અવસ્થા કહેવાતું સ્વરૂપ બનાવે, વિકાસ પામે અને એટલું બધું વિકાસ પામે કે એક અમુક ફૂટ સુધી એ ફેલાય છે. બરાબર છે? તો આ પ્લાઝ્મોડિયમ અવસ્થા અને એ કેવી રીતના ફેલાય છે એ ઘટનાક્રમ ડિસ્ક્રાઇબ નથી કરેલો ટેક્સ્ટબુકની અંદર, ખાલી શબ્દ જ આપેલો છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનો રહેશે. બરાબર છે? ઓકે, હવે વાત છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં. ઓલું અનુકૂળ પરિસ્થિતિની વાત કરી હતી. હવે આ પ્રતિકૂળ પરિસ્થિતિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ જાય. વિભેદિત થાય. વિભેદિત થવાનો મતલબ છે અલગ પ્રકારના કોષમાં અથવા તો અલગ પ્રકારની રચનામાં ફેરવાય છે. બરાબર છે? વિભેદનનો અર્થ આવો કાઢવાનો છે. તો સુરત પાલનપુર ફર્સ્ટ બેન્ચ, વિભેદનનો અર્થ શું થાય? વિભેદનનો અર્થ શું કામ? પણ તમારું ધ્યાન ક્યાં હતું જ્યારે સમજાવતો હતો ત્યારે? સર પ્રોજેક્ટરમાં મિસ્ટેક હતી. પ્રોજેક્ટરમાં સર મિસ્ટેક હતી. ઓકે, શું મહુવા સેન્ટરમાં શું પ્રોબ્લેમ છે બેટા? સર પ્રોજેક્ટરમાં મિસ્ટેક હતી ને એટલે થોડું આ લોકો રહી ગયું છે. ઓકે ઓકે, ક્યાંથી સમજાવવાનું છે મારે ફરીથી? કયા પોઈન્ટથી? મહુવા સેન્ટર કયા પોઈન્ટથી સમજાવવાનું છે ફરીથી મારે? સર આ પોઈન્ટ જે તમે સનાવની. ઓકે ઓકે, પાલનપુર સુરત મારે કયા પોઈન્ટથી ફરીથી સમજાવવાનું છે બેટા? સુરત પાલનપુર મારે કયા પોઈન્ટથી ફરીથી સમજાવવાનું છે? તમે જે ચૂકી ગયા હતા એ આ છેલ્લો પોઈન્ટ, આ જ પોઈન્ટ ને? ઓકે. એસ્પાયર પબ્લિક સ્કૂલ, આખા લેક્ચરની ખબર નથી આપણને શું ચાલ્યું છે. બરાબર? કારણ કે આપણે સતત વાતો કરીએ છીએ. આજના લેક્ચરમાં શું થયું છે એ તમને કાંઈ ખબર જ નથી, કારણ કે તમે સતત વાતો કરો છો. એનાથી મને ચોખ્ખું દેખાય છે. રાઈટ, ઓકે. ફરીથી સમજાવું છું. પેલી પ્લાઝ્મોડિયમ વાળી વાત કે પ્લાઝ્મોડિયમમાં જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ હોય, પ્લાઝ્મોડિયમની વાત કરું છું હું, સ્લાઇમ મોલ્ડની નહીં. પ્લાઝ્મોડિયમને જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ મળે ત્યારે એ પહેલા તો આ બીજાણુ બનાવશે, અને બીજાણુ જ્યારે અનુકૂળ પર્યાવરણ હોય ત્યારે એ બહુભાજન કરે. એટલે બહુભાજનની ઘટના હંમેશા અનુકૂળ પર્યાવરણમાં થાય. એટલે એક કોષમાંથી અસંખ્ય કોષો ઉત્પન્ન થાય, ઘણા બધા કોષો ઉત્પન્ન થાય. હવે હું સ્લાઇમ મોલ્ડમાં આવું છું. સ્લાઇમ મોલ્ડની
સામાન્ય એની જે પ્રક્રિયા છે કોષ વિભાજન કરી અને વૃદ્ધિ કરવાની એની વાત કરું છું. તો જે સપાટી ઉપર ઈ જોવા મળે એ સપાટી ઉપર ઈ ફેલાય, બરાબર છે. ઓકે, જે ફેલાય અને જે સપાટીની ઉપર ફેલાય છે એવી દૈહિક સંરચનાને તમે નામ આપ્યું છે સુકાયક દેહ. કેવો કહેવાય એને? સુકાયક દેહ કહેવાય. એવી વાત તમે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા છો, લીલમાં ભણ્યા છો, દ્વિઅંગી સુધી તમે ભણ્યા છો સુકાયક. ત્રિઅંગીનું સુકાયક ટટ્ટાર થઈ ગયું વનસ્પતિની જેમ અને ઓલું સપાટી ઉપર ફેલાતું હતું. તો સુકાયકની અંદર સંરચના એવી છે કે એ સપાટી ઉપર ફેલાય છે. તો સૌથી પહેલું વનસ્પતિનો દેહ જ સુકાયક દેહ હતો. તો આ પણ સુકાયક, ફૂગમાં પણ સુકાય કહેવાય. ફૂગનો દેહ પણ સુકાયક પ્રકારનો જ છે. તો અહીંયા એ સપાટી ઉપર ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમની જેમ બહુભાજન કરે છે. જે મેં અહીંયા સમજાવ્યું તમને ઈ કે અનુકૂળ પર્યાવરણ હશે ત્યારે પ્લાઝ્મોડિયમમાં આ રીતે બહુભાજન થાય. બહુભાજન થાય એટલે કેટલા બધા કોષો બને. કેટલાય બધા કોષો બને એટલે એ વિકાસ પામી અને કેટલાય ફૂટ સુધી આમ જેને કહેવાય ને ફેલાય છે. એટલે આ તો અનુકૂળ પર્યાવરણની વાત છે, સ્લાઇમ મોલ્ડની. હવે જો સ્લાઇમ મોલ્ડને પ્રતિકૂળ પર્યાવરણ મળે છે તો શું થાય? તો એ બીજાણુ બનાવે. શું બનાવે? બીજાણુ. હવે મેં અહીંયા એ જ સમજાવ્યું છે તમને આ સ્લાઇડની અંદર કે જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ આવે છે ત્યારે એ સામાન્ય કોષ પોતાનો કોષ રસ ગુમાવી સંકોચાય અને બીજાણુ બનાવી નાખે. તો આટલી રચના પ્રતિકૂળ પર્યાવરણમાં થાય અને આ પ્રકારની રચના અનુકૂળ પર્યાવરણમાં થાય. બહુભાજન અનુકૂળ પર્યાવરણમાં થાય અને બીજાણુ સર્જન જે છે એ પ્રતિકૂળ પર્યાવરણમાં થાય છે. આ ખાસ નોંધવાનું, એટલે કે ફરી પાછું આ પ્રજીવમાં તો આવવાનું જ છે આવું, બરાબર છે. ઓકે, હવે અહીંયા જે બીજાણુ અવસ્થા આવે છે, જો બીજાણુ કોષ અલગ વસ્તુ છે અને બીજાણુ અવસ્થા એ અલગ વસ્તુ છે. આ પહેલી વસ્તુ, બરાબર છે. બીજાણુ શબ્દ બે જગ્યાએ વપરાય છે. એક અલિંગી પ્રજનન કરતો કોષ છે જેને બીજાણુ કોષ કહેવાય. આઈ રિપીટ, એક સંરચના બીજાણુની એવી છે કે જેમાં બીજાણુ કોષ તરીકે ઓળખાય. એ અલિંગી પ્રજનન કરતી સંરચના છે. ચેપ્ટર નંબર 3 ની અંદર તમને આવ્યું છે બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. લીલમાં થાય છે, દ્વિઅંગીમાં થાય છે, ત્રિઅંગીમાં બીજાણુઓ બને છે. બધામાં બીજાણુ બનશે જ્યારે એ અલિંગી પ્રજનન કરશે ત્યારે. તમને એકાંતર જનન સમજાયું હશે. બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો. જે દેહના જે અવસ્થાની અંદર જન્યુ બનશે એને જન્યુજનક તબક્કો કહેવાય. અને જીવનચક્રના જે તબક્કામાં બીજાણુઓ બનશે એને બીજાણુજનક તબક્કો કહેવાય. તો આવા બે સંરચના, બે પ્રકારના કોષો છે. બીજાણુ કે જે અલિંગી પ્રજનન કરશે અને જન્યુઓ કે જે લિંગી પ્રજનન કરશે. તો બીજાણુ કોષ પણ છે અને બીજાણુ અવસ્થા પણ છે. અત્યારે મેં તમને જે સમજાવી એ બીજાણુ અવસ્થા છે, કોષ નથી. એ અલિંગી પ્રજનન નથી કરતું પણ એ પરિસ્થિતિ છે એટલે બીજાણુ અવસ્થા છે. શું છે? એ બીજાણુ અવસ્થા છે. બીજાણુ અવસ્થા પૂરી કરી જ્યારે અનુકૂળ સંજોગ આવે, કોષ પાણી ગ્રહણ કરીને પાછો જે મોટો કોષ બને એ કોષ પછી બીજાણુ કોષ કહેવાય. કારણ કે બીજાણુ અવસ્થામાંથી ઉત્પન્ન થયો છે એટલે એ બીજાણુ કોષ બને પછી. એટલે અહીંયા તમે જુઓ તો આ અવસ્થાને બીજાણુ અવસ્થા કહેવાય. અને એમાંથી જે અહીંયા જે એક કોષ બન્યો હતો ને ફૂલાણો હતો અને મોટો થયો હતો ને એના કોષ કેન્દ્રમાં કોષ વિભાજન થયું, એ જે કોષ બન્યો હતો ને એને બીજાણુ કોષ કહેવાય. એટલે બીજાણુ અવસ્થા અલગ વસ્તુ છે, બીજાણુ કોષ આખી અલગ સંરચના છે. બેયની વચ્ચેનો ભેદ તમને ખબર હોવી ફરજિયાત છે, બરાબર છે. કારણ કે નહીતર કન્ફ્યુઝનમાં આપણે મુકાઈ શકીએ છીએ જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે. તો અહીંયા વિભેદિત થાય, મારો શબ્દ હતો વિભેદન, બરાબર છે. તો વિભેદન એટલે શું? તો દાખલા તરીકે કોઈ પણ કોષ છે, આ કોષ
જ્યારે વૃદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થતો હોય, કોષ જ્યારે વૃદ્ધિ આપણા શરીરમાં દાખલા તરીકે થતી હોય, તમે જ્યારે અવડા નાનકડા એક બાળક તરીકે જન્મ લઈ અને અવડા મોટા એક કિશોર તરીકે અત્યારે ક્લાસમાં બેઠા છો, તો તમારા શરીરમાં ઘણી મોટા પ્રમાણમાં વૃદ્ધિ કોષો દ્વારા થાય છે. તો એના માટે કોષોએ બે પ્રકારની પ્રક્રિયા કરવી પડે. એક છે કોષ વિભાજન, એક છે કોષ વિભાજન અને બીજું છે કોષનું વિભેદન. આ બે પ્રકારની પ્રક્રિયા થાય છે વિકાસ દરમિયાન. કોઈ પણ સજીવના વિકાસમાં કોષ વિભાજન અને કોષ વિભેદન આ બે પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે. ચેપ્ટર નંબર 1 ની અંદર પેજ નંબર 2 ઉપર આ પ્રક્રિયાઓ વર્ણવેલી છે. બરાબર છે. એ વખતે જો તમારે ચેપ્ટર નંબર 1 આવી ગયું હોય, ચાલી ગયું હોય અને જો તમને વિભેદનનો અર્થ ખબર છે તો હેન્ડ રેઇઝ કરી અને કન્ફર્મેશન આપો. તમને જેને ખબર છે એ હેન્ડ રેઇઝ કરશે. ઓકે, રાજકોટ ગુરુકુલ વાળાને ખબર છે, જામનગર હરિયા સ્કૂલ ખબર છે, ઓકે, જુનાગઢ સેન્ટર ખબર છે, ઓકે ઓકે. રાજકોટ ગુરુકુલ કોઈ સ્ટુડન્ટ અનમ્યુટ થઈ અને જવાબ આપી શકે? અર્થ સમજવાનો છે આપણે વિભેદનનો. જ્યારે આપણે માતાના ગર્ભમાં હોય ત્યારે બધા કોષો એક સમાન કાર્ય કરતા ને કોષો જ્યારે કાર્યની વહેંચણી કરી લે એને વિભેદન કહેવાય. ઓકે, રાઈટ. હવે હું વાત શરૂ કરું છું મારી. એ છે આ એક કોષથી. એ કોષનું નામ છે યુગ્મનજ. બરાબર છે. એટલે કે ફલિતાંડ. જે એક જ કોષ છે જ્યાંથી તમારી કે મારી જીવનની શરૂઆત થઈ, એ આ એક સિંગલ કોષ છે. બરાબર છે. આપણી માતાના અંડકોષની સાથે જ્યારે આપણા પિતાનો શુક્રકોષ એનું સંયુગ્મન થયું, ફલનની પ્રક્રિયા થઈ અને જે આ કોષ બન્યો છે, તમે પણ આ જ કોષ સ્વરૂપે બનેલા છો અને હું પણ આ જ કોષના સ્વરૂપે, અને આપણી આસપાસના તમામ જે મોટા સજીવો છે, વિકસિત સજીવો છે, બધા આ જ રીતે બનેલા છે. એક જ કોષ, સિંગલ કોષ. અને એ કોષ વિભાજન કરે એટલે સૌથી પહેલી જે સ્વરૂપ, જે રચના બને, સૌથી પહેલું સ્વરૂપ, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ આ ભ્રૂણ. નામ સુના હોગા, ભ્રૂણ. બરાબર છે. ભ્રૂણ. અથવા તો જો મનુષ્યની વાત કરું તો હું શબ્દ વાપરું, અથવા તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરું તો હું શબ્દ વાપરીશ ગર્ભ, એવો શબ્દ વાપરીશ. બરાબર છે. તો ગર્ભ અથવા તો ભ્રૂણ અવસ્થા. તો ભ્રૂણ જે છે એ બહુકોષીય હોય છે. કેવો હોય છે? બહુકોષીય. એટલે કે એક કોષ જે અહીંયા હતો એ હવે કેટલાય બધા કોષોનો સમૂહ બની ગયો છે. આ કોષોનો સમૂહ ગોઠવણી કરે, 3 અસ્તર બનાવે. ગર્ભ અવસ્થા દરમિયાન, ભ્રૂણ અવસ્થા દરમિયાન 3 અસ્તરમાં એ ગોઠવાય. ચેપ્ટર નંબર 4 ત્રિગર્ભસ્તરી અવસ્થા. યાદ આવ્યું? થમ્સ અપ. ઓલ રાઈટ. તો 3 ગર્ભસ્તર બને. હવે એક તો સિંગલ કોષ હતો અને એમાંથી વિભાજન પામી અને ઢગલો એક કોષ બનાવ્યા અને 3 અસ્તર બનાવ્યા. સૌથી બારે બાહ્ય ગર્ભસ્તર, વચ્ચે મધ્ય ગર્ભસ્તર અને સૌથી અંદરની બાજુએ અંતઃ ગર્ભસ્તર. 3 નોખી સંરચના બની. અલગ થયું. એને કહેવાય વિભેદન. વિભેદન કરવો એટલે ભેદ કરવો. અલગ રચના, અલગ સ્વરૂપ, અલગ બંધારણ, અલગ કાર્ય. વિભેદન કહેવાય. તો એક કોષ કે જેનું કાંઈ નેઠો નથી, જોજો આ કોષ એવો છે
જેનો કોઈ નેઠો નથી, ખબર નથી કે જન્મ લીધા પછી એ ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, અવિભેદિત છે, એને કહેવાય અવિભેદિત કોષ. કેવો કહેવાય? અવિભેદિત કોષ. ભ્રૂણ બાળ સ્વરૂપ ધારણ કરે, બરાબર છે, બાળ સ્વરૂપ બને. એ કોઈ પણ વનસ્પતિનું હશે, ફૂગનું હશે, પ્રાણીનું હશે, વસ્તુ સેમ જ લાગુ પડશે કે યુગ્મનજ બને, યુગ્મનજમાંથી ભ્રૂણ બને, ભ્રૂણમાંથી બાળ સ્વરૂપ બને. તો બાળ સ્વરૂપમાં બધું જ જે પુખ્તમાં હોય લગભગ અવિકસિત સ્વરૂપે બાળકોમાં હોય. એમાંય આંખ છે, તમારે આંખ છે, એને 2 હાથ છે, તમારે 2 હાથ છે, એને 2 પગ છે, તમારે 2 પગ છે. રેડી? તો એ બધું જ છે. તો ઘણા બધા પ્રકારની સંરચનાઓ છે, ઘણા બધા પ્રકારની સંરચનાઓ છે, ઘણા બધા પ્રકારની સંરચનાઓ છે બાળ સ્વરૂપની અંદર. એ ઘટનાને વિભેદન કહેવાય. તો માત્ર કોષ વિભાજન પામે છે એવું નથી, વિભાજનની સાથે સાથે વિભેદન નામની ઘટના બને. એટલે અલગ અલગ પ્રકારના કાર્યો કરતી અલગ અલગ પ્રકારની પેશીઓ, કોષો, બરાબર છે, બને છે. કોષ દ્વારા પેશી બને, પેશી દ્વારા અંગ બને. દરેક અંગના કામ નોખા પડે, દરેક અંગના કામ અલગ થઈ જાય. આ ઘટનાને વિભેદન કહેવાય. તો વૃદ્ધિ કે વિકાસ દરમિયાન ખાલી કોષ વિભાજન થાય છે એવું નથી, એની જોડે વિભેદન પણ થાય છે, એટલે કે નોખા પડવાનું. જે કોષો આંખની રચના કરવામાં ગોઠવાય એ ખાલી જોવાનું કામ કરે. જે કોષો જ્યારે વિભાજન પામતું હોય અને જે કાનની રચનામાં ગોઠવાય એ સાંભળવાનું કામ કરે, એવા ઈ બને. બરાબર છે? જે કોષો સંકોચનનું કામ કરવા માટે બને એને તમે હવે સ્નાયુ કહો છો. એવા કોષ કે જે ચેતા કહેવાય, એ ઉર્મિ વેગોનું નિર્માણ અને એના વહન સાથે સંકળાશે. તો આ વિભેદન થયું કહેવાય. હતો મૂળભૂત રીતે એક જ કોષ, પણ હવે વિભેદિત બન્યા છે. આ બધા કોષો જે આની અંદર છે એ આવા છે, વિભેદિત કોષો છે. તો અવિભેદિત માંથી વિભેદન થયું ત્યારે આ બન્યું. તો એ જે પ્રક્રિયા છે આખી, એમાં કોષ વિભાજન દ્વારા કોષ વિભેદન થાય અને આ સંરચનાઓનું નિર્માણ થાય છે. આ વિકાસની પ્રક્રિયા ચેપ્ટર નંબર 1 એની અંદર જે આપવી જોઈએ એ આ છે. જૂના કોર્સમાં હતું, કદાચ નવા કોર્સની અંદર નથી. આ કોણે કર્યું છે ભાઈ? આ વ્હાઇટ બોર્ડ કોણ લઈ આવ્યું? તમારે ફક્ત મ્યુટ અને અનમ્યુટ 2 જ બટનનો ઉપયોગ કરવાનો છે. બાકીના એક પણ બટન તમારે યુઝ કરવાના નથી. બરાબર છે? પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ. ઓકે. હા, તો વિભેદનની વાત કરતો તો અલગ પડવાની રચનાની દ્રષ્ટિએ અથવા તો કાર્યની દ્રષ્ટિએ અલગ થવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એના માટે શબ્દ વાપરવાનો છે વિભેદન. તો અહીંયા આ વિભેદિત થાય છે પ્લાઝ્મોડિયમ અને બીજાણુ બનાવે છે. બરાબર છે? એવી રીતના બીજાણુઓ બને, એવી રીતના વિભેદિત થાય કે આ બીજાણુઓ કોઈ એક ચોક્કસ પ્રકારની સંરચના બને અને એની અંદર બને છે. બીજાણુ ગમે યા નથી બનતા. બરાબર છે? એક વિશિષ્ટ કોથળી બને, એક વિશિષ્ટ કોથળી બને. કોથળીનું નામ છે ફળકાય. ફળ અને કાય એવું નામ છે એનું. ફ્રૂટિંગ બોડી અંગ્રેજીમાં કહેવાય. તો ફળકાય બને અને ફળકાયની અંદર અથવા તો એની સપાટીની ઉપર એ બીજાણુઓ બનશે. તો બીજાણુ ક્યારે બને? પ્રતિકૂળ પર્યાવરણમાં. બીજાણુ ક્યારે બને? પ્રતિકૂળ પર્યાવરણમાં. આ ખાસ યાદ રાખવાનું છે. ક્યારે? તો કે જ્યારે તમે સ્લાઇમ મોલ્ડ વિશે ચર્ચા કરો છો ત્યારે. બરાબર છે? કે એ પ્રતિકૂળ પર્યાવરણમાં શેની સંરચના કરશે? તો કે બીજાણુઓની. બરાબર છે? ઓકે. બીજાણુઓની ફરતે એક જાડી
અને સાચી કોષ દિવાલ, જાડી દિવાલ હોય, બીજાણુની ફરતે જાડી દિવાલ, આની પહેલાની સ્લાઇડમાં જે મેં બોર્ડ વર્ક કર્યું છે એમાં છે, જાડી દિવાલ બની જાય, બરાબર છે. ખૂબ જ પ્રતિકારક હોય. કોઈ પણ જાડી દિવાલ રક્ષણાત્મક હોય છે, યાદ રાખવાનું. કોઈ પણ જાડી દિવાલ રક્ષણાત્મક હોય. રક્ષણાત્મકનો મતલબ શું છે? પ્રતિકારક, બરાબર છે. રક્ષણાત્મકનો મતલબ શું છે? પ્રતિકારક. તમે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાની અંદર જોયું હતું. આર્કી બેક્ટેરિયામાં જાડી દિવાલ હતી, ગ્લાયકોકેલિક્સ. એટલે એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન, એટલે કે એકદમ વિષમ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પણ પોતાની જાતને ટકાવી રાખતા હતા. એનો મતલબ જ આ થાય, એનામાં પ્રતિકારકતા છે, ટકી શકવાની ક્ષમતા, પ્રતિકારકતા. એટલે એ પ્રતિકૂળ પર્યાવરણ છે. આ રહ્યું જો અહીંયા પ્રતિકૂળ પર્યાવરણ છે, તો એની અંદર એ જીવી શકે એટલા માટે આ બીજાણુઓ બનતા હોય છે. તો બીજાણુઓ પાસે જાડી દિવાલ છે અને એ પ્રતિકૂળ પર્યાવરણમાં એની સુરક્ષા કરે છે. વિપરીત પરિસ્થિતિમાં જીવિત રહી શકવા માટેનું આ વિશેષ અનુકૂલન છે એની પાસે, બરાબર છે. આ બીજાણુઓ બન્યા છે ક્યાં? ફળકાઈની અંદર. ક્યાં બન્યા છે? આ ફળકાઈની અંદર. આ ફળકાઈની અંદર જે બીજાણુઓ છે એ હવાના પ્રવાહની સાથે ઉડતા ઉડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ફરતા હોય હવામાં, ગમે ત્યાં ફરતા હોય, બરાબર છે. હવે વાત આવે છે ક્યારની? પ્રતિકૂળ પર્યાવરણની. તો પ્રતિકૂળ પર્યાવરણમાં ફ્રુટિંગ બોડી બને વિભેદનથી, એની અંદર બીજાણુ છે. તો ફળકાઈની અંદર બીજાણુ છે, બીજાણુ સુકાઈ જાય, કારણ કે ફળકાઈ સુકાઈ જાય, કારણ પ્રતિકૂળ પર્યાવરણ છે. સુકાઈ જાય એટલે તૂટે, તૂટે એટલે અંદરના બીજાણુઓ મુક્ત થઈ અને હવામાં ઉડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઉડતા ઉડતા ઘણાય ઝાડવામાં હલવાઈ જાય, ઘણાય જમીનમાં મિક્સ થઈ જાય, ઘણાય હજી ઉડતા રહીએ. જ્યાં જેને જગ્યા મળે, જ્યાં એને હવા લઈ જાય, ત્યાં જાય. હવે એ દરમિયાન સિઝન બદલે. 1 મહિનો થયો, બીજો મહિનો થયો, ત્રીજો મહિનો થયો. ઉનાળાની બદલે હવે શિયાળો આવ્યો, શિયાળો પૂરો થયો, ચોમાસું આવ્યું. એવું હોય ને? એવું હોય ના. પહેલા શિયાળો આવે, પછી ઉનાળો આવે અને પછી ચોમાસું આવે. આમાં સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ ક્યાં હોય ખબર છે? શિયાળામાં. સૌથી વધારે પ્રતિકૂળ પર્યાવરણ કયું હોય ખબર છે? ઉનાળાનું. અને ઉનાળાના પ્રતિકૂળ પર્યાવરણની આ ઘટના છે, આજે તમને સમજાયું હોય. અને પછી વારો કોનો આવે? ચોમાસાનો, એટલે કે વરસાદ આવ્યો. તો ઓલા બીજાણુ ઉડતા ઉડતા જે જગ્યાએ હોય એ જગ્યાએ એને પાણી મળે. યાદ આવ્યું? પાણી મળે એટલે ઓલા બીજાણુ પાણી શોષી અને ફૂલાઈને મોટું થાય. સિમ્પલ. એટલે વરસાદ આવે એટલે તમે ઉગાડો કે ન ઉગાડો, જોજો તમે ઉગાડો કે ન ઉગાડો, વનસ્પતિઓ ચારે બાજુ શું કામ ઉગવા માંડે છે? કારણ કે બધી વનસ્પતિના આવા બીજાણુઓ ચારે બાજુ ફરતા જ હોય છે હંમેશા. વરસાદ આવે એટલે એને જોઈએ છે એવું પર્યાવરણ મળી જાય, એને અનુકૂળ પર્યાવરણ, એટલે જ્યાં હોય ત્યાં ઉગી જાય. સિમ્પલ. એટલા માટે તમે વાવો કે ન વાવો, ચોમાસું આવે એટલે તમારા પર્યાવરણમાં, તમારી આજુબાજુમાં ઓટોમેટિક બધી વનસ્પતિઓ મંડે છે ઉગવા, ખાસ કરીને નાના કદની વનસ્પતિઓ, બરાબર છે. ઘાસ છે અથવા તો તૃણભૂમિ, અવળી અવળી વનસ્પતિઓ, વધીને અવળી ક્ષુપ જેવડી વનસ્પતિઓ ઉગવા મંડે, એની મેળાએ ઉગે, બરાબર છે. એમ આઈ વેરી કરેક્ટ? ઓકે, ગુડ. તો એ રીતે અહીંયા પણ એના બીજાણુઓ બને અને બીજાણુ હવામાં સતત ફરતા હોય છે. અનુકૂળ પર્યાવરણ આવશે એટલે ફરીથી એ વિકિરણ પામવાનો મતલબ છે ફેલાવો. ઓલી ફ્રૂટ એટલે કે આ ફળકાઈ છે, એ ફળકાઈ તૂટે એટલે બીજાણુઓ ફેલાય, ફેલાવાની ઘટનાને કહેવાય વિકિરણ પામે છે, બરાબર છે. લાસ્ટ 5મા નંબરનું સજીવનું જે જૂથ છે પ્રોટિસ્ટાનું, એનું નામ છે પ્રજીવ. પ્ર એટલે આદિ, બરાબર છે. આદિ પ્રાણીઓ છે આ, એટલે એને નામ આપ્યું છે પ્રજીવ. પ્રજીવ, પ્રોટોઝુઆ. હવે
પ્રાણીઓ કેવા હોય પોષણની દ્રષ્ટિએ? તો કે વિષમપોષી છે. એટલે આ પણ વિષમપોષીઓ છે. એનો અર્થ સીધો એ જ છે કે એ પ્રાણી સૃષ્ટિના આદિ સજીવો છે. કેવા છે? પ્રાણી સૃષ્ટિના આદિ સજીવો, એક કોષી પ્રાણીઓ જે બન્યા એ આ. રેડી? હવે કેટલા પ્રકારના વિષમપોષી પોષણ જોવા મળે? તો પહેલી પ્રક્રિયા છે, પહેલા પ્રકાર છે એ છે ભક્ષકો, પ્રિડેટર, અને બીજું છે પરોપજીવી. આ બે પ્રકારના મુખ્ય પરોપજીવી પોષણ આની અંદર જોવા મળે. ભક્ષણ કરવું એટલે શું? તો કે ખાઈ જવું. બરાબર છે? આજુબાજુમાં જો કોઈ પોતાનાથી નાનો સજીવ છે એને ઉપાડી મોઢામાં નાખીને ખાઈ જવાનું. દાખલા તરીકે તમારી આજુબાજુમાં વેફર છે તો વેફર ઉપાડીને તમે મોઢામાં નાખીને ખાઈ જાઓ, એને ભક્ષણ કર્યું કહેવાય. બરાબર છે? દાખલા તરીકે નાનું એવું સસલું હાલ્યું જતું હોય અને સિંહની ઝપટે ચડી જાય અને સિંહ ઉપાડીને સીધું નાસ્તો કરે, એને ભક્ષણ કર્યું કહેવાય. બરાબર છે? તો આ પહેલો ભક્ષણ કરવું, ભક્ષક તરીકે વર્તે. હવે હું વાત કરું છું પ્રજીવની અને ભક્ષણની વાત કરું એટલે સીધું મારા મગજમાં જે ઉદાહરણ આવવું જોઈએ પહેલું, એ ઉદાહરણ હોવું જોઈએ કયું? તો કે ખોટા પગ, અમીબા. રેડી? ખોટા પગ અને અમીબા એ ભક્ષણ કરે છે. ધોરણ 10 માં આવી ગયું છે ને? બસ એ ઉદાહરણ. એ પ્રજીવ જ છે ને? અમીબા કોણ છે? પ્રજીવ છે. અને એ જે ક્રિયાવિધિથી પોષણ મેળવે છે એ જ ઉદાહરણ છે આ. બરાબર છે? બીજું છે પરોપજીવી, જે આપણા શરીરની અંદર જાય, આપણા કોષોની અંદર જાય, રોગ ઉત્પન્ન કરે. તો બે પ્રકારના આ પોષણને આધારે બે પ્રકારના આવા વિષમપોષીઓ એટલે કે એક કોષી વિષમપોષીઓ જોવા મળશે. પ્રાણીઓના આદિ સંબંધીઓ છે. બરાબર છે? અને મુખ્ય 4 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. એના પણ પાછા 4 જૂથ પાડ્યા આપણે. જૂથ નંબર 1 નું નામ છે અમીબા જેવા પ્રજીવો. બરાબર છે? અમીબા સમપ્રજીવો. એનો મતલબ એવું નથી કે એ પ્રજીવોને અમીબાના સમ છે, એમ નહીં. બરાબર? આપણે ન કહીએ માના હમ ખા જોઈ, સાચું બોલસ કે ખોટું બોલસ, એ નહીં. આ અમીબા સમ એટલે અમીબાના સમ ખાઈને મોટા થયેલા પ્રજીવો, એમ નહીં. અમીબા જેવા પ્રજીવો, એને અમીબા સમ કહેવાય. બીજું કશાધારી, એવા એક કોષી પ્રજીવો કે જેની ફરતે પોતાની જે શરીર છે એમાં કશાઓ ધરાવતા હોય. પક્ષમધારી પ્રજીવો કે જેના શરીર દિવાલ ઉપર પક્ષમોની હાજરી છે એને પક્ષમધારી કહેવાય. અને છેલ્લું છે બીજાણુધારી, એટલે કે જે બીજાણુઓમાં રૂપાંતરિત થતા હોય, બીજાણુધારી પ્રજીવો. 4 પ્રકારના સમૂહો છે, જેમાં સૌથી પહેલો જે સમૂહ આપણે સમજવાનો હતો એ છે અમીબાના સમવાળા. બરાબર છે? અમીબા સમ પ્રજીવો ઉર્ફે અમીબા પોતે જ. આપણે કેમ યુગ્લિનાનું નામ શું છે? એના જૂથનું નામ યુગ્લિનોઇડ. એમ અમીબાના જૂથનું નામ છે અમીબા સમપ્રજીવ. ઓલમોસ્ટ સેમ ઉદાહરણ તમે લઈ શકો. બરાબર છે? તો આ છે એન્ટામીબા. એન્ટામીબા એટલે અમીબાનો જ એક પ્રકાર છે. અમીબા કેટલા બધા પ્રકારના છે એમાંથી એક અમીબા એટલે એન્ટામીબા છે. બરાબર છે? આ રહ્યું બીજું ઉદાહરણ, સામાન્ય અમીબા, નોર્મલ અમીબા. આ છે એન્ટામીબા. તો 2 પ્રકારના અમીબા, જેમાં જે જૂથમાં તમને ઉદાહરણમાં સમજાયું છે એ છે અમીબા સમપ્રજીવો. તો કાં તો એ મીઠા પાણીમાં હશે અથવા તો દરિયામાં એટલે કે ખારા પાણીમાં હશે, અને કાં તો ભીની જમીનની અંદર છે. હંમેશા પાણી તો જોઈએ જ, જલીય સજીવો છે આ. પાણી વગર એ કોરી જમીન ઉપર સૂકી જગ્યાએ રહી શકતા નથી. રેડી? શિકાર તરફ ખસવા માટે ખોટા પગ ઉત્પન્ન કરે. સ્યુડોપોડિયા અંગ્રેજીમાં, ગુજરાતીમાં કૂટપાદ અથવા તો ખોટા પગ ઉત્પન્ન કરે. દાખલા તરીકે અમીબા, આપણા બધાયનું ફેવરિટ કોષ. બધાયને, દરેક બાયોલોજી વાળાને અમીબા શું છે એ ખબર જ હોય. તો ઈ અમીબા આ.
હવે ખારા પાણીમાં એ અમીબાની ફરતે સિલિકાનું આવરણ હોય. જો ખારા પાણીમાં એની ફરતે સિલિકાનું મજબૂત આવરણ હોય, જો એવો અમીબા હોય તો એને કહેવાય એન્ટામીબા. બરાબર છે? મીઠા પાણીમાં હોય સાદો અમીબા, ખારા પાણીમાં હોય એન્ટામીબા. આ અમીબા સમ એ પરોપજીવી છે, રોગકારકો જ છે. એમાં કોઈ હારા કામ નથી કરતું. ટૂંકમાં રોગ ઉત્પન્ન કરે છે. એ અમીબા હોય તો પણ અને એન્ટામીબા હોય તો પણ. તો મોટા ભાગના પરોપજીવીઓ છે. બરાબર છે? તો અમીબા અને એન્ટામીબા આવા બે કોષો જે છે, બે પ્રકારના આવા સજીવોના ઉદાહરણ તમને તમારી બુકની અંદર આપેલા. અમીબાની આકૃતિ આપણા માટે તો જૂની છે, નવી નથી, એટલે કઈ દેખાડવાની જરૂર નથી. હા, એન્ટામીબા કે જેની ફરતે એક રક્ષણાત્મક સિલિકાનું આવરણ છે, બરાબર છે, એ એક એની વિશેષતા અલગ છે, જે આપણે પહેલી વાર કદાચ આપણા ધ્યાનમાં આવી હશે. ઓકે, જૂથ નંબર 2 જેનું નામ છે કશાધારી પ્રજીવો. નામ ઉપરથી એનો ગુણધર્મ છતો થાય. જેમાં કશા હોય એને કશાધારી કહેવાય. બરાબર છે? જેમાં કશા છે, જે કોષ પાસે, એને કશાધારી કહેવાય. જેને પક્ષમ છે એને પક્ષમધારી કહેવાય. એટલે આના પછીનું જૂથ એમાં પક્ષમ છે, આ જૂથની પાસે કશા છે. ઓકે, કશા અને પક્ષમનો સૌથી પહેલામાં પહેલો તફાવત, ભેદ શું છે? કોને ખબર છે? હેન્ડ રેઝ કરો જોઈએ. કશા અને પક્ષમનો ભેદ નંબર 1, તફાવત નંબર 1. રાજકોટ ગુરુકુલ પહેલું, જેનો હાથ ઉપર છે, મને ધ્યાન છે જુનાગઢનું, અને ત્રીજો કંઈક આપેલ નથી, HP એવું લખેલું છે, પણ એ પછી હું આવું છું તમારી પાસે. પહેલા રાજકોટ ગુરુકુલ. કશાની લંબાઈ પક્ષમની સાપેક્ષે વધુ હોય. ગુડ. કશા લાંબી હોય છે, પક્ષમો એકદમ ટૂંકા પ્રવર્ધો છે. જુનાગઢ સેન્ટર, સેકન્ડ પોઈન્ટ. હેલો હેલો હાલ આવે છે અવાજ, સર? પરફેક્ટ, સર, મસ્ત. પક્ષીઓનું કાર્ય છે હલનચલન, અને સોરી, કશાનું કાર્ય છે હલનચલન, અને પક્ષીઓ ખોરાક ગ્રહણ કરે. ઓકે, પ્રચલન 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 એટલે પ્રચલન મારે શેમાં ગણવાનું છે? કશામાં કે પક્ષમમાં? પક્ષમાં. પક્ષમમાં. ઓકે, ઊંધું કર્યું આપણે. કશા છે ને, કશા એ તરવા માટે મદદ કરે, એટલે કે પ્રચલન. તરવું એ પ્રચલનની પ્રક્રિયા છે. બરાબર છે? અને પક્ષમો છે ને, એ હલનચલન કરાવશે, ખોરાક ગ્રહણ માં મદદ કરશે. એટલે પહેલો પોઈન્ટ તે જે કીધો તે પરફેક્ટ સાચો હતો. પછી જે બદલાય હોય એ ખોટો બદલો. ઓકે, મ્યુટ કરી શકો છો. આ HP છે એ મને ખબર નથી, સુરત સેન્ટર છે આઈ થિંક, પણ બોલી શકો છો કોઈ ત્રીજો પોઈન્ટ હોય તો. અવાજ નથી આવતો બેટા. ઓકે, ત્રીજો કોઈ પોઈન્ટ અન્ય કોઈ સેન્ટરના ધ્યાનમાં હોય? ઓકે, હું હિન્ટ, હા, કે રાજકોટ ગુરુકુલ. ઓકે, મોરબી આવું છું તમારી પાસે, મોરબી તમારી પાસે આવું છું. રાજકોટ. ઓકે, મોરબી માતાજી હાલો, મોરબી વાળા માતાજી હાલો. કસાની સંખ્યા પક્ષમાં કરતા ઓછી હોય. માતાજીની બદલે પિતાજી કેમ બોલ્યા? માતાજીની બદલે પિતાજી બોલ્યા. બોલો, મેં કીધું તું માતાજી, બોલ્યા પિતાજી. કાંઈ વાંધો નહીં. હાલો, સંખ્યા, કશાઓની સંખ્યા મર્યાદિત છે. ચાલો, પોઈન્ટ સાચો છે એટલે હું સ્વીકારું છું, હે ને? કશાઓની સંખ્યા મર્યાદિત છે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીમાં કશાઓની સંખ્યા 1 કે 2 હોય. 1 અથવા તો 2 હશે સુકોષ કેન્દ્રીમાં. આપણે દ્વિકશાધારી હમણાં ભણ્યા હતા ને, ડાયનોફ્લેજિલેટ્સ, હે ને? તો કાં તો 1 હશે કાં તો 2 હશે. આદિકોષ કેન્દ્રી હોય તો કશાઓની સંખ્યા કેટલી હોઈ શકે? ચાલો જોઈએ, બોલો જોઈએ. આદિકોષ કેન્દ્રી, બોલો, વાંધો નહીં, બોલો, તમે જ બોલો. રાજકોટ ગુરુકુલ. સોરી, એક જ હોય. એ ભાઈ,
સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી ચેપ્ટર નંબર 8 માં જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની રચના સમજાવી છે અને ઓલા સાઇઝ આપી છે અલગ અલગ, વાયરસ, પછી આદિકોષ કેન્દ્રી, પછી સુકોષ કેન્દ્રી કોષ, એવી આકૃતિ બાજુમાં 4-5 ગોઠવી છે. એમાં ઈ સંખ્યા લખી છે. જો એ બેક્ટેરિયાનો આદિકોષ કેન્દ્રી કોષ છે ને, એમાં કશાઓની સંખ્યા ગણો જો એટલે ખબર પડશે. જો આમાં નીટ તમે દેવા જાઓ તો શું કરીને આવો? ઓકે, જુનાગઢ ગુરુકુલ. ગુરુકુલ ક્યાં આવે? જુનાગઢ સેન્ટર. બધામાં ગુરુકુલ ઘુસાડી દો તમે. મારા મગજમાં ગુરુકુલ ફિટ કરી દીધું છે. 1 થી 8. હેલો. યસ, હલી ગયો. 1 થી 8 રાઈટ આન્સર. બરાબર છે. વાહ, જુનાગઢનું પાણી હો, બોયલું ખરા. વિલિંગડન ડેમ. 1 થી 8 કશાઓ હોય. કેટલી હોય? 1 થી 8 કશાઓ હોય આદિકોષ કેન્દ્રીમાં. સુકોષ કેન્દ્રીમાં 1 કે 2 જ હોય સામાન્ય રીતે, એનાથી વધારે ના હોય. આ તફાવત યાદ રાખવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. ઘણીવાર એવો પોઈન્ટ તમને મળી જાય કે જે તમને કન્ફ્યુઝ કરી દે MCQ ની અંદર. ખોટા 4 માર્ક ગુમાવવા આપણે એના કરતા આવી નાનું પણ નાગનું બચ્ચું, એવી એક કહેવત છે. બરાબર, નાગનું બચ્ચું નાનું હોય તો ઝેરી જ હોય. એટલે આ બધા પોઈન્ટ્સ એવા છે, ઝેરી નાગના બચ્ચા જેવા છે. ઝેર ચડાવી દઈએ, જો ભૂલાઈ જાય તો 4 માર્ક જાય. એમ આપણા માટે તો એ ઝેરી જ કહેવાય ને. તો આ નાનું પણ નાગનું બચ્ચું છે. રાઈટ, ઓકે. તો કશાધારી, કશા શેના માટે છે એ હવે આપણને ખબર પડી ગઈ. તરવા માટે છે. પ્રચલનનું ઉપાંગ છે એ. બરાબર છે. સપાટીમાંથી બાહ્ય પ્રવર્ધ, લંબાયેલી નળાકાર રચના છે, લાંબી છે, અને એને કહેવાય કશા. ઓકે, હવે કશા જેની પાસે હોય એ તરી શકે, હા કે ના? બસ એને જ કહેવાય મુક્તજીવી, કે જે પોતે સ્વતંત્ર તરી અને એકની જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. યાદ કરો, મેં તમને જ્યારે આદિકોષ મોનેરા સમજાયું હતું ત્યારે કીધું હતું, જેની પાસે કશા હોય ને, કશાધારીઓ, એ હંમેશા મુક્તજીવી હોય. અને મુક્તજીવી હોય એને તરવા માટે કશા કે પક્ષમોની જરૂરિયાત પડે જ. તો ઈ આ બરાબર છે. જો એ મુક્તજીવી નથી તો એ પરોપજીવી છે. એટલે કે આપણા શરીરમાં, આપણા દેહજળમાં પોતાની કશા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એને જ્યાં મરજી પડે ત્યાં આપણા શરીરમાં ઘૂમતું હોય. તો કાં તો પરોપજીવી હશે અથવા તો મુક્તજીવી હશે. એમાં કશાઓ હોય એટલા માટે તો એને કશાધારી કહેવાય. જો એ પરોપજીવી છે, પોઈન્ટ ટુ બી નોટેડ, મુક્તજીવી નહીં. જો એ પરોપજીવી છે તો એનું ઉદાહરણ આપ્યું છે અહીંયા. રોગકારક. પરોપજીવી રોગકારક હોય હંમેશા. પરોપજીવીથી જ તમને રોગ થાય. બરાબર છે. તો પરોપજીવી દ્વારા, જો પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરી શકે છે. ઉદાહરણ આપ્યું છે અહીંયા, એ છે ટ્રાઇપેનેસોમા. ટ્રાઇપેનેસોમા આ પ્રાણીનું આ જે છે એ ફોટો આ છે, આકૃતિ આ છે. બરાબર છે. ટ્રાઇપેનેસોમા નામનું પ્રાણી છે. જો પાછળ પૂંછડું રહ્યું, પૂંછડું ઈ એની કશા છે. બરાબર છે. તો ટ્રાઇપેનેસોમા અને ઊંઘવાની બીમારી અને કશાની હાજરી, આ યાદ રાખવાની છે જોડી એકબીજાની સાથે. ઓકે, હવે પક્ષમધારી. તો મેં સમજાવ્યું એ પ્રમાણે પક્ષમ હલનચલન માટે છે, પ્રચલન માટે નથી. બરાબર છે. પક્ષમની સંખ્યા ખૂબ મોટી છે અને કોષની આખી સપાટી ઉપર હોય. દાખલા તરીકે અહીંયા તમે જોશો આ આકૃતિની અંદર, તો આ ચપ્પલિયું એટલે કે પેરામિશિયમ. પેરામિશિયમની આખી જો સપાટી છે એની ફરતે આ નાના નાના સૂક્ષ્મ પ્રવર્ધો તમને દેખાય. ખાલી આમ ફરતે ન હોય, ચારે બાજુ હોય. બરાબર છે. તો એ જે છે એને પક્ષમો કહેવાય. જેમાં પક્ષમ છે એને પક્ષમધારી કહેવાય. તો તેઓ પણ જલજ છે. જલજ એટલે જલીય પર્યાવરણમાં એક કોષી છે. એટલે મેં જ્યારે શરૂ કર્યું હતું, જ્યારે મોનેરા, ત્યારે કીધું હતું એ એક કોષી છે. એટલે એનું માધ્યમ કયું હશે? પાણી. આ પણ એક કોષી છે, પ્રજીવો જ છે. પ્રજીવો પણ પ્રોટિસ્ટા છે. પ્રોટિસ્ટા પણ એક કોષીય જ છે, ભલે સુકોષ કેન્દ્રી છે. અને જ્યારે એક કોષીય હશે ત્યારે મહત્તમ એનું જે માધ્યમ હશે એ જલજ જ હોય છે, સ્થળ જ ન હોઈ શકે. બરાબર છે. કારણ કે એ એક કોષીય છે એટલા માટે. હજારોની સંખ્યામાં એના કોષની ફરતે પદ્મો લખેલું છે. પદ્મો નથી, પક્ષમો છે. પક્ષમોની હાજરી જે સક્રિય રીતે, જુઓ, હલનચલન, પ્રચલન નથી લખ્યું,
હલનચલન માટે એ મદદ કરે છે એની. બરાબર છે. તો પ્રચલન માટે કશા છે, હલનચલન માટે પક્ષમો છે. આ જોડીને આ રીતે યાદ રાખશું આપણે. ઓકે. અન્ન માર્ગના પોલાણ ધરાવે છે. અન્ન માર્ગ એનો છે, જો અહીંયા તમે જોશો ને આકૃતિની અંદર, તો અહીંયા આવો એક ખાંચો દેખાય છે. બરાબર છે, દેખાય છે બધાને? દેખાય છે બધાને? ઓકે. એ છે ને આપણી જેમ આપણું કેમ મોઢું આમ ખુલે એટલે ગુહા છે, એવી આ અન્ન માર્ગનું પોલાણ કહેવાય. અહીંયાથી ખોરાક અંદર જાય. તો આ પક્ષમો શું કરે ખબર છે? એની આજુબાજુના પર્યાવરણમાં ખોરાકનો કોઈ કણ હોય ને દેખાય ને એટલે એ શું કરે? પક્ષમો એકની હારે હલનચલન ચાલુ કરે. એને કારણે પાણીમાં વમળ ઉત્પન્ન થાય અને ખોરાક એના તરફ આકર્ષાય. બરાબર છે. એટલા માટે આ મદદ કરે છે હલનચલનમાં, ખોરાક ગ્રહણમાં મદદ કરે. એ ઉદાહરણ અહીંયા સેટ થાય છે. બરાબર છે. તો પોલાણ એટલે કે ગુલેટ ધરાવે, જે કોષની બહારની બાજુ ખુલે છે. જો આ બહારની બાજુ એ ખુલે છે એવું તમે જોઈ શકો છો અહીંયા. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમો હલનચલન જે છે એ હલેસા જેવી, હલેસા કેમ ઓલી હોડીમાં ચાલે એવા હલેસા જેવી આ એકની સાથે એક પછી એક આ જે છે, પેલા અહીંયા પછી અહીંયા પછી અહીંયા પછી અહીંયા, એટલે આમ ખબર તમે ફૂટબોલ કે ક્રિકેટ મેચ જોવા બેઠા હોય એટલે ઓલી જે લોકો બેઠા હોય બધા વ્યુઅર, એ ઊભા થાય એટલે આમાં આવું વેવ્સની જેમ ઊભા થતા હોય એવું ક્યારેક તમે જોઈ શકો. એટલે એ પ્રકારે અહીંયા હલનચલન જોવા મળતી હોય પક્ષમોની. બરાબર છે. તો હલેસા જેવી સંકલિત હલનચલન કરી પાણીના પ્રવાહની સાથે જે ખોરાકના કણ છે એ અન્ન માર્ગ સુધી પહોંચાડવાનું કામ કરશે. બરાબર છે. ઉદાહરણ જે આપેલું છે એ છે પેરામિશિયમનું. તો આ પેરામિશિયમ અને આ એની પક્ષમોની જે હાજરી છે એને કારણે એ સમૂહનું નામ પડ્યું છે પક્ષમોધારી. ઓકે. હવે છેલ્લું પાંચમું, બરાબર છે. તો એમાં એ છે પ્લાઝ્મોડિયમ. યાદ હોય તો અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, અહીંયા પક્ષમધારી ન આવે. બરાબર છે. અહીંયા છે બીજાણુધારી એવું લખેલું હશે. જુઓ પછીનું ગ્રુપ. બીજાણુધારી છેલ્લો સમૂહ છે પ્રજીવનો. બરાબર છે. પહેલું કયું હતું? અમીબાસમ. બીજું કયું હતું? કશાધારી. ત્રીજું કયું હતું? પક્ષમધારી. અને આ ચોથું છે બીજાણુધારી, જે બીજાણુઓ બનાવશે. હવે મેં જે પ્લાઝ્મોડિયમ સમજાયું એ પ્લાઝ્મોડિયમ એટલે આવી ગયું, બધું પૂરું થઈ ગયું. વિવિધ પ્રકારના સજીવો કે જેઓ તેના જીવનચક્રમાં ઇન્ફેક્શન, ચેપ ફેલાવે, એટલે કે પરોપજીવી જ છે બધા જ. બરાબર છે. અને બીજાણુ જેવો તબક્કો ધરાવે છે. બીજાણુ ધરાવે છે એટલા માટે જ આને બીજાણુધારી સજીવો કહેવાય. બરાબર છે. સૌથી જાણીતું છે પ્લાઝ્મોડિયમ, જે મેલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. મેં જ્યારે પ્લાઝ્મોડિયમ વાળી આખી વાત સમજાવી ત્યારે શરૂઆત અહીંયાથી કરી હતી કે મેલેરિયાના રોગનું સંશોધન કરતા કરતા ખબર પડી કે આ એક સૂક્ષ્મજીવ દ્વારા થાય છે. એ સૂક્ષ્મજીવનું નામ પડ્યું પ્લાઝ્મોડિયમ અને એના જીવનચક્રનો અભ્યાસ કર્યો, જે જીવનચક્ર મેં તમને સમજાયું. એટલે એ અવસ્થાને પ્લાઝ્મોડિયમ અવસ્થા નામ આપ્યું, જેના બે તબક્કા હતા. પહેલો બીજાણુ સર્જન અને બીજું બહુભાજન. યાદ આવી ગયું કે નહીં હવે પાછું? બરાબર છે. ઓકે. તો એ ઘટનાક્રમ આ મેલેરિયા ઉત્પન્ન કરતા પ્લાઝ્મોડિયમની અંદર સામાન્ય રીતે જોવા મળતો હોય છે. હવે આ બધા જ રોગકારક છે. જે બીજાણુધારી પ્રજીવો છે એ બધા જ રોગકારક છે. રોગકારક એટલે કે પરોપજીવીઓ છે. રેડી? તો આ પ્રજીવના ચારે ચાર સમૂહની અંદર કોઈને કાંઈ ડાઉટ રહી ગયો હોય તો પૂછી શકો છો. 4 સમૂહ તમે પ્રજીવના ભણ્યા છો. બરાબર છે. એની અંદર કોઈને કાંઈ ડાઉટ રહી ગયો હોય
તો તમે પૂછી શકો છો. યસ સર. આપણે અભિવાદનમાં પણ સિલિકાનું આવરણ ધરાવે છે, તો તે નાય આઇટમ્સની જેમ પણ નાય આઇટમ્સ જે અર્થ જેવું બનાવી શકે છે. પણ આ મીઠા પાણીમાં અને ખારા પાણીમાં, જો મીઠા પાણીમાં હોય તો એવું જ લાગશે નહીં. અને બીજી ડાયટમ્સ જેટલી સંખ્યા ન હોય આવી બેટા, આની સંખ્યા એટલી બધી ના હોય. એટલે હા, એના જે આવરણ છે એ મૃત્યુ પછી જમા તો થશે જ, પણ એ ડાયટોમિયસ વર્લ્ડની જે આપણે વાત કરી હતી એમાં આનો ફાળો ન જેવો કહેવાય, એમ નિગ્લિજિબલ છે, અવગણી શકાય એટલો એમ. બરાબર છે? એટલે એટલી સંખ્યા ન હોય આની. હા, એ કામ એની જેમ જ કરશે. તારો પ્રશ્ન વ્યાજબી છે, કે એ મૃત્યુ પામે એટલે એના સિલિકોના આવરણ તો જવાના જ છે, નીચે જ સમુદ્રની સપાટીએ જ જવાના છે. બરાબર છે? પણ એ મુખ્ય ભાગ નથી ભજવતો એની અંદર. ચાલો હવે આપણે વાત કરશું સૃષ્ટિ ફૂગની. બરાબર છે? લગભગ આ ચેપ્ટરનો સૌથી અઘરો ભાગ આ કહેવાય, સૃષ્ટિ ફૂગ. હે ને? અમુક વસ્તુ એવી છે કે જ્યારે તમે 12મા ધોરણની નીટ આપવા જાઓ ને ત્યારે જે છેલ્લે તમે તમારા ટીચરને પૂછતા હો, સર આટલું રિવિઝન, સર આટલામાં ખબર નથી, એમાંથી આ એક પોઈન્ટ હશે કદાચ. એટલો અઘરો પોઈન્ટ છે કે છેલ્લે સુધી નડે. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે. તો એ પ્રમાણે આપણું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ. હવે તો જ સમજાશે, બાકી સમજાશે નહીં. બરાબર છે? હવે વાત કરું એની પૂર્વ કથાની. ફંગી એટલે કે ફૂગ સૃષ્ટિ આવી કઈ રીતે. બરાબર છે? જીવનનો ઉદ્ભવ આદિકોષ કેન્દ્રી સ્વરૂપે સમુદ્રની અંદર છે. રેડી? આટલું યાદ છે? મોનેરા વખતે મેં સમજાવ્યું છે. સૌથી પહેલી જે જીવનની શરૂઆત આદિકોષ કેન્દ્રીની થઈ છે સમુદ્રની અંદર થઈ છે. ઓકે. સૌથી પહેલા સુકોષ કેન્દ્રી જે બન્યા છે એ પણ સમુદ્રમાં બન્યા છે. ચાલો થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. હવે જ્યારે સુકોષ કેન્દ્રી કોષો બન્યા એનો અર્થ શું એટલે સારું. તો એ બન્યા ક્યારે હશે ખબર છે? વાતાવરણ થોડુંક સારું થયું હશે પછી. સમજાય કે નહીં? વાતાવરણ સારું થયું તો જ સુકોષ કેન્દ્રી બન્યા હશે આદિકોષ કેન્દ્રીમાંથી. થમ્સ અપ કરો. ઓકે. એ સમયે પૃથ્વી ઉપર મીઠા પાણીના સ્ત્રોતો ધીમે ધીમે બનવા માંડ્યા હતા. પેલા નહોતા, પછી બન્યા છે. શું કામ નહોતા? એનો મતલબ એવો નથી કે મીઠું પાણી નહોતું, એના સ્ત્રોતો નહોતા, હું એમ કહું છું. કારણ કે પૃથ્વીની સપાટી ગરમ હોય તો નદીનું પાણી વરાળ બનીને ઉડી જાય. અબ સમજ મેં આ રહી બા? એટલે એ પાણી રહે જ નહીં, કાં તો વહીને સમુદ્રમાં હાલ્યું આવે અને કાં તો બાષ્પ બનીને ઉપર ઉડી જાય. એટલે મીઠું પાણી હતું પણ મીઠા પાણીના સ્ત્રોતો નહોતા. વરસાદ આવે એટલે મીઠું પાણી આવે પૃથ્વી ઉપર, કાં તો એ સમુદ્રમાં આવેલું જાય અને કાં તો એ ઉપર આવેલું જાય. પણ પછી વાતાવરણ સુધરા પછી મીઠા પાણીના સ્ત્રોતો પણ બનવા માંડ્યા. તો આદિકોષ કેન્દ્રીમાંથી સુકોષ કેન્દ્રીય દરિયામાં બન્યા. એને હવે આગળ જવું છે, એક સ્ટેપ આગળ જવું છે. તમને કેમ 10મામાંથી 11મામાં જવું પડે, 11મામાંથી પછી આગળ 12મામાં તો જવું પડે ને. 12મામાંથી પછી ક્યાંક આગળ તો જાશો ને, કાં તો મેડિકલમાં જાશો, કાં મેડિકલ સ્ટોરમાં જાશો, બેમાંથી એક જગ્યાએ તો જાશો ને. તો એક સ્ટેપ આગળ વધવાની વાત છે. બે વિકલ્પ છે એની પાસે, બે વિકલ્પ. કાં તો એ જમીન ઉપર જઈ શકે અને કાં તો એ મીઠા પાણીમાં જઈ શકે. બે જ વિકલ્પ છે. યસ ઓર નો? સમુદ્રની બહાર જાશો તો કાં મીઠું પાણી છે અને કાં તો જમીન છે. જમીન ઉપર એકેય સજીવો હશે કે નહીં હોય એ સમયે? ચાલો કોણ કહી શકે? જમીન ઉપર એ સમયે કોઈ સજીવો હોય કે નહીં હોય? જામનગર. બેક્ટેરિયા છે.
એ તો ખારા પાણીમાં છે ભાઈ, એ તો ખારા પાણીમાં છે, મીઠા પાણીમાં નથી, નથી જમીન ઉપર. બેમાંથી એક જગ્યાએ પૃથ્વીમાં જીવનની ઉત્પત્તિ ખારા પાણીમાં થઈ છે. એટલે નથી જમીન ઉપર કાંઈ પણ, નથી મીઠા પાણીમાં કાંઈ. ઓકે, હવે જો એ આદિકોષ કેન્દ્રી કોષ કે સુકોષ કેન્દ્રી કોષ ઊભો થઈ ખારા પાણીમાંથી જમીન ઉપર જાય તો જમીનમાં અથવા તો જમીનની સપાટી ઉપર તાત્કાલિક ગુજરી જાય. મીઠા પાણીમાં જાય તો મીઠા પાણીમાં ગુજરી જાય. મીઠા પાણીમાં એટલા માટે ગુજરી જાય કે ખારા પાણીમાં તો પોષક દ્રવ્યો પુષ્કળ છે એટલે એ લઈ લે જીવે. મીઠા પાણીમાં પોષક દ્રવ્ય નથી એટલે જ મીઠું પાણી કીધું, એટલે એમાં એ જીવી ન શકે. અને જમીન ઉપર કાંઈ નથી, જમીન ઉપર તો કાંઈ જ નથી, ખાલી જમીન છે. એ બંજર જમીન છે, બિન ઉપજાઉ છે, અફળદ્રુપ છે. કારણ કે સજીવ હોય તો ફળદ્રુપતા એટલે શું? ફળદ્રુપતા એટલે શું? જમીનની અંદર કાંઈક હોવું જોઈએ. સેન્દ્રિય પદાર્થો, યાદ આવ્યું? સેન્દ્રિય પદાર્થો શું છે? મૃત સજીવો, મૃત અવશેષો, ઉત્સર્ગ દ્રવ્ય, એને સામૂહિક રીતે સેન્દ્ર કયો છો તમે. એમાં વેરી કરેક્ટ, હા કે ના? ચાલો ફટાફટ, યસ ઓર નો? હવે પૃથ્વીની સપાટી ઉપર હાડા એકેય સજીવો જ નથી તો સેન્દ્ર ક્યાંથી આવે? અને સેન્દ્ર ન હોય તો ફળદ્રુપતા ક્યાંથી આવે? તો જમીન કેવી છે? હાવ બેરન. બેરન એટલે બિન ઉપજાઉ છે. તો એની ઉપર એમાંથી પોષણ તમે મેળવી જ ન શકો. એટલે અહીંયા જાવ તો એ ગુજરી જાય, મીઠા પાણીમાં ગુજરી જાય. સમજ में आ रही है बात? પણ કિનારાનો ભાગ અમુક સમય પછી ભરતી ઓટ, ભરતી ઓટ, ભરતી ઓટ, ખબર પડે છે હા કે ના? ખબર પડે છે હા કે ના? ઓકે, હવે ભરતી આવી ને ત્યારે અમુક કોષો અહીંયા રહી ગયા, પાણી વયું ગયું, સજીવો રહી ગયા. સજીવો જીવી શકતા નથી, ગુજરી ગયા. પણ એના અવશેષો એ જમીનમાં આવ્યા. મૃત અવશેષો કિનારાના પ્રદેશમાં જોવા મળ્યા. રેડી? લાખો વર્ષો સુધી એવું બન્યું. એટલે જમીનની અંદર આવા મૃત અવશેષો ભેગા થઈ ગયા કિનારાની જમીન ઉપર. એ ભીની એરિયા, કારણ કે ભરતી ઓટ આવતી હોય એટલે ભીની તો રહી સપાટી. યસ ઓર નો? હા કે ના? તો હવે પાછી ભરતી આવી અને અમુક કોષો અહીંયા ગયા, પાણી વયું ગયું, એ કોષ અહીંયા રહી ગયા. એ કોષો રૂપાંતરિત થયા, વિભેદિત થયા. પોઈન્ટ આવ્યો, વિભેદિત થયા, અનુકૂલન સાધ્યું. મરવા કરતા મૃતદેહ ખાવા શું ખોટા? જમીનની અંદર ઓલા મૃત અવશેષો તો છે ને, આપણે હમણાં જે વાત કરી એ પ્રમાણે, એમાંથી ઈ પોષણ મેળવતા થયા. બસ અહીંયાથી શરૂઆત થાય તમારી આ ફૂગ સૃષ્ટિની. સૌથી પહેલા આવા એક કોષીય સજીવો થયા કે જે આવા કિનારાના ભાગમાં મૃત અવશેષોમાંથી પોષણ મેળવતા થયા. એવા એક કોષી સમૂહને તમે કીધું છે સ્લાઇમ મોલ્ડ. મેં શું કીધું હતું? પાણી જ્યાં હોય એના કિનારાના ભાગમાં હોય. યાદ આવ્યું હવે સ્લાઇમ મોલ્ડ જ્યારે ભણાવ્યું હતું ત્યારે શેવાળમાં? તો એ શું કામ કિનારાના ભાગમાં છે એ હવે ખબર પડી ગઈ કે નહીં? પછી એમાંથી જે ઉદ્વિકાસ થયો, અને એ ઉદ્વિકાસ એટલે આ તમારી ફૂગ સૃષ્ટિ આખી. પછી એમાંથી જે એક કોષીય અને મૃતોપજીવી હતા એમાંથી બહુકોષીય મૃતોપજીવી થયા, અને બહુકોષી મૃતોપજીવીની આખી સૃષ્ટિને કહેવામાં આવે છે સૃષ્ટિ ફૂગ. અહીંયાથી આપણે સમજૂતી ચાલુ કરવી પડે. રાઈટ? તો સૌથી પહેલી જે મહત્વની જાણકારી હતી એ ઓલા આદિ ફૂગ હતી ને, સ્લાઇમ મોલ્ડ, એના વંશજો છે આ. એટલે એના જેવી જ પોષણ પદ્ધતિ હોય ને, વિષમપોષી છે. કારણ કે પોતે પોતાનો ખોરાક જાતે પ્રકાશ સંશ્લેષણ કે રસાયણ સંશ્લેષણથી બનાવી શકતા નથી. એટલે છે કેવા? વિષમપોષી. રાઈટ? બધે જ જોવા મળે, બધે જ. પણ શરત છે હો પાછી, બધે જ એટલે હું એમ કહું કે સૂકી જમીન ઉપર એમ બધે જ નહીં, બરાબર? પણ દરેક પૃથ્વીના દરેક ખંડમાં જોવા મળે, એ પ્રમાણે તમારે સમજવાનું. સર્વત્ર સ્થાનોમાં જોવા મળે,
પણ એની જે શરત છે સર્વત્રની, હુંફાળું અને ભેજવાળું વાતાવરણ હોવું ફરજિયાત છે. પાણી વગર નહીં. પાણી વગર સૂકી જો વાતાવરણની સ્થિતિ હોય, શુષ્ક પર્યાવરણ હોય, તો એ ક્યારેય ન થાય. ઉનાળામાં ફૂગ ન થાય, ફૂગ ચોમાસામાં થાય. શું કામ? વરસાદ આવ્યો હોય એટલે વાતાવરણમાં ભેજ વધી જાય, એટલે ચપ્પલ બારે મૂક્યા હોય પહેર્યા વગરના 5 દી, કાળા કલરમાં ઓલી ધોરા કલરની છારી ભરી જાય. એ છારી આ ફૂગ છે. વાતાવરણ ઉમળ્યું એને એટલે એ ઉગે. તો હુંફાળું, કારણ કે ચોમાસું હોય, વરસાદ તો જ આવે જ્યારે ગરમી થાય, એટલે ગરમી પણ છે, ભેજ પણ છે. આ બે શરત જ્યારે મળે એને, બે પ્રકારની કન્ડિશન રિક્વાયરમેન્ટ છે એની જરૂરિયાત છે, બે મળે તો એ ઉગે. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? મેં જે કીધું એ બધી જગ્યાએ જોવા તો મળે, પણ ક્યારે જોવા મળશે? મોરબી સેન્ટર ક્યારે જોવા મળશે બેટા? મેં તમને કીધું તું, હું તમારી પાસે આવીશ, ભૂલી ગયો, સોરી, અત્યારે યાદ આવ્યું. ચાલો હવે આ પ્રશ્નનો જવાબ આપો. ક્યારેય જોવા મળશે ફૂગ? ફૂગને ઉછેરવા માટે કે વૃદ્ધિ માટેની જવાબદાર સ્થિતિ? યસ, જે જગ્યા હુંફાળી હશે એટલે કે સેજ ગરમ હશે અને જ્યાં ભેજ હશે એ જગ્યાએ આ સરળતાથી ઉગી નીકળશે. બરાબર છે? ઓકે. હવે મોરબીમાં મેં એવું કીધું હતું કે બહેનો એટલે ભાઈઓ પણ પાછળથી જવાબ દેશે તો મને કોઈ દુઃખ નહીં લાગે હો. બરાબર છે? સર્વ ધર્મ સમભાવ છે આપણા મગજમાં બધાયના, હે ને? એટલે હવે પછી તમને પણ ક્યારેક ચાન્સ મળશે એમ. ઓકે, ઉદાહરણો અહીંયા આપ્યા છે અમુક ચોક્કસ પ્રકારના. જો સાર્વત્રિક જે લખ્યું છે ને, સાર્વત્રિક સર્વ સ્થાનોએ જોવા મળે, એના ઉદાહરણ આપ્યા છે કે ક્યાં ક્યાં જોવા મળે. પહેલું, બ્રેડ ઉપર જોવા મળે. બ્રેડ ઉપર, બ્રેડ કે રોટલો કે રોટલી એમને તમે રાખી દો. અત્યારે ચોમાસું છે એટલે એને ઉગવાની સિઝન છે, મસ્તીની મોજ આવી જાય એવી, એને બહુ જ ગમે આ સિઝન. એટલે રોટલી કે એવું એમને ખુલ્લું મૂકી દો એટલે ધોરા કલરની માથે છારી જામી જાય. એને કહેવાય આ બ્રેડની ઉપર થતી સફેદ કલરની ફૂગ હોય, બ્રેડ મોલ્ડ કહેવાય એને. મોલ્ડ એટલે શેવાળ. ઓમાં હતું ને મોલ્ડ, હમણાં થોડીક વાર પહેલા આપણે ભણ્યા ને, આદિ ઓલા શું કહેવાય, પ્રજીવો પહેલા, સ્લાઇમ મોલ્ડ. તો મોલ્ડ મેં કીધું, મોલ્ડ શબ્દ આવે એ કેવું હોય? ફૂગ. તો આ બ્રેડ ઉપર થાય એટલે એને કહેવાય બ્રેડ મોલ્ડ. ઓલી ચીકણી હતી શેવાળ, સ્લાઇમ મોલ્ડ છે. આ બ્રેડ મોલ્ડ છે. બરાબર છે? તો સફેદ તાતણા જેવી રચના, જેને આમે જો અંગ્રેજીમાં લખેલું છે બ્રેડ મોલ્ડ એવું લખેલું છે. નારંગી ઉપર મેં તમને કીધું હતું, નારંગી કે લીંબુ કે એમને મૂકી દો ને તો 1-2 દિવસ 5 દિવસમાં બ્રાઉન કે બ્લેક કલરના ડાઘ થઈ જાય, ચાંઠા થઈ જાય. એને લીંબુના ચાંઠા કહેવાય અથવા તો નારંગીનો સડો કહેવાય, રોટ. ત્રીજું, મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ. મસ્ત ટોપ હોય, ટોપ આવી રહ્યો. આ મશરૂમ છે, બિલાડીનો ટોપ. બધે અત્યારે ઉગી નીકળે, ખાસ કરીને મોટા વૃક્ષો હોય એના જે મૂળ છે એની આજુબાજુમાં ખાસ જોવા મળે. તમે જો જોયું હોય તો નહીં, લગભગ બધાએ જોયું હોય ડેફિનેટલી. બિલાડીનો ટોપ મોટું હોય એને બિલાડીનો ટોપ કહેવાય. બરાબર છે? મોટું હોય ને એને બિલાડીનો ટોપ પણ કહેવાય અને મશરૂમ પણ કહેવાય. એટલે આની ઘણી બધી વેરાયટી છે, નાની મોટી એમ. એટલે બિલાડીનો ટોપ, મશરૂમ, એ એની સાઇઝ પ્રમાણે નાનું મોટું હોય એના ઉપરથી જોવા મળે. તો બિલાડીનો ટોપ અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે ઈયા. આ મશરૂમની જ આ જાત છે, આ મશરૂમ છે, આ બિલાડીનો ટોપ છે. થોડોક અલગ છે. આ આમ ફેલાયેલ છત્રી જેવું છે, આ ગોળ બની ગયું છે, એટલો જ ફરક બેમાં. મેં કીધું ને ઘણી બધી વેરાયટી છે, એમાંની આ 2 વેરાયટી અહીંયા ઉદાહરણમાં જે આપેલી છે તમને. તો આ ખાવાલાયક ન હોય, આ ખાવાલાયક હોય. ફૂગની 2 પ્રકારની વેરાયટી, 2 પ્રકારના ભાગ પડશે. અમુક ફૂગ તમે ખાઈ શકો, અમુક ફૂગ તમે ન ખાઈ શકો. બરાબર છે? મશરૂમ છે એ ખાદ્ય ફૂગ છે. અત્યારે પીઝાનો જમાનો છે, પીઝા ઉપર નાખેલું હોય મશરૂમ. પીઝા ઉપર મશરૂમ, મશરૂમની ખેતી થાય છે. એકદમ પ્રોટીનિયસ અને હેલ્ધી ડાયટ કહેવાય મશરૂમ. બરાબર છે? એટલે એ ખાદ્ય ફૂગ છે, એને તમે ખાઈ શકો, બહુ પૌષ્ટિક છે અને પ્રોટીનનો બહુ મોટો સ્ત્રોત ગણવામાં આવે છે એને.
બરાબર છે, પણ એ બધી ફૂગ ઉપાડીને મોઢામાં ન નાખી દેવાય, ગુજરી જવાય. હે ને? અમુકમાં ઝાડા થાય, અમુકમાં ઉલટી થાય, અમુકમાં જાડા થાય. બરાબર? એટલે બધી વસ્તુ ખાવાની ન હોય એમ. અમુક ખાદ્ય ફૂગ છે, અમુક અખાદ્ય ફૂગ છે. તો મશરૂમ છે એ ખાદ્ય ફૂગ છે, અને બિલાડીનો ટોપ આ ગોળાકાર હોય ને એ અખાદ્ય ફૂગ છે. બરાબર? આ ખાદ્ય ફૂગમાં એક જ ગણવાની તમારે, મશરૂમ. બાકી એક ખાદ્ય ફૂગ નથી, બાકી બધી વહરી પડે. બરાબર? એટલે ગમે એ ફૂગ નહીં ખાવાની ટૂંકમાં. ખાલી મશરૂમ એક જ જાત એવી છે કે જે ખાદ્ય છે. ઓકે. રાઈના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા, આમાં બ્રાઉન કલરના હતા લીંબુ ઉપર, આ સફેદ છે. એને પરોપજીવી ફૂગના ઉદાહરણમાં લીધા છે. પરોપજીવી ફૂગ. બરાબર છે? ઓકે. હવે અમુક ફૂગ આપણને ખાદ્ય એટલે ખોરાકનો સ્ત્રોત છે, એમ અમુક ફૂગ એવી પણ છે કે જેનો બીજો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિકનો સિદ્ધાંત આપણે આની પહેલાના લેક્ચરમાં લગભગ એક થોડોક ડિસ્કશનમાં લીધો હતો, યાદ છે ને? એન્ટીબાયોટિકનો સિદ્ધાંત મેં ત્યારે કીધું હતું. તમારામાંથી એક વ્યક્તિએ એવો જવાબ આપ્યો હતો, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. યાદ આવ્યું? એ સમયે મેં કીધું હતું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કોઈ એક ફૂગમાંથી સૌથી પહેલું જે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક દ્રવ્યની શોધ કરેલી હતી. એ ફૂગનું નામ છે પેનિસિલિયમ. ફૂગનું નામ છે પેનિસિલિયમ અને એન્ટીબાયોટિકનું નામ છે પેનિસિલિન. બરાબર છે? તો અમુક ફૂગ આવા પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. એવા પછી ઘણા બધા મળ્યા છે. ઉદાહરણ જે છે પેનિસિલિયમ ફૂગ છે, જે મેં ઉદાહરણ આપણે અગાઉ શેર કર્યું એ પાછું આજે રિપીટ થયું છે. અમુક ફૂગ એક કોષીય ફૂગ છે. દાખલા તરીકે યીસ્ટ. આ એકમાત્ર એવું છે કે જે એક કોષીય છે ને તોય ફૂગ સૃષ્ટિમાં છે, કારણ કે એ છે પાછી સમૂહજીવી. બરાબર છે? અને ઉપયોગી છે. યીસ્ટ છે ને બહુ જ ઉપયોગી એક કોષી ફૂગ છે. સ્લાઇમ મોલ્ડમાં નથી લીધી એને, અને આ ફૂગ સૃષ્ટિમાં લીધી છે. સ્લાઇમ મોલ્ડમાં એને સમાવી શકાય કે જેની આજુબાજુમાં શ્લેષ્મીય આવરણ હોય. આમાં નથી, એટલે એક કોષી હોવા છતાં એને ફૂગ સૃષ્ટિમાં મૂકી છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. લખેલો ક્યાંય નથી બુકમાં, પણ તમને ખબર હોવી જોઈએ. આપણે વાત અગાઉ એવી કરી હતી કે ફૂગ સૃષ્ટિમાં, પ્રાણી સૃષ્ટિમાં, વનસ્પતિ સૃષ્ટિમાં જો કોઈ એક કોષીય સભ્ય છે તો એને ઉપાડી અને આપણે મૂકી દીધા છે કે એમાં પ્રોટિસ્ટામાં. તો ફૂગમાંથી આપણે પ્રોટિસ્ટામાં એને જ સમાવ્યા છે કે જેની આજુબાજુમાં, આઈ રિપીટ, જેની આજુબાજુમાં શ્લેષ્મીય આવરણ હોય. સ્લાઇમ મોલ્ડ છે, મોલ્ડ નથી, ખાલી સ્લાઇમ મોલ્ડ છે. હવે આમાં એ શ્લેષ્મીય આવરણ નથી, એક કોષી છે તોય, એટલે મેં એને અપવાદ સ્વરૂપે કેમાં રાખી છે? ફૂગ સૃષ્ટિમાં. ચાલો, યાદ રહી જશે આટલું? હા કે ના? ગુડ. થમ્સ અપ કર્યો તો મને ખબર પડે, બાકી ના ખબર પડે. ઓકે, ગુડ. ખાસ યાદ રાખવાનો, આ તફાવત ખાસ યાદ રાખવાનો છે. અને યીસ્ટ તો બહુ ઉપયોગી છે આપણને. બાયોલોજીમાં યીસ્ટનું એક અલગ સ્થાન છે. બહુ જ ઉપયોગી સજીવ છે યીસ્ટ. બરાબર? ઘણી બધી જગ્યાએ હજી તમારે 12મામાં જીનેટિક્સમાં ભણવાનું છે, બાયોટેકનોલોજી, બધામાં યીસ્ટ આવશે. હે ને? તો યીસ્ટ તો આપણો દોસ્તાર છે, એકદમ મસ્ત. બાયોલોજીનો આ દોસ્તાર છે. તો જુઓ, એક કોષીય ફૂગનું ઉદાહરણ યીસ્ટ જે આપ્યું છે કેમાં વપરાય? જો બ્રેડ બનાવવામાં વપરાય, પછી જવનો દારૂ એવું લખ્યું છે, એટલે કે બિયર બનાવવામાં વપરાય. તો આ બેયમાં યીસ્ટ જે છે એ આપણને ઉપયોગમાં લઈએ છીએ આપણે. ઓકે. કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પણ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે પક્સીનિયા. રાઈટ? ઉદાહરણ છે પક્સીનિયા. તો એ ઘઉં નામની વનસ્પતિ, આપણે જે ઘઉં ખાઈએ છીએ, એમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરે. ગેરુ રોગનું નામ છે, ઘઉં વનસ્પતિનું નામ છે, અને એ જેના કારણે થાય છે એ ફૂગનું નામ છે પક્સીનિયા. આ પક્સીનિયા ફૂગના ઉદાહરણ છે. આ આવું થઈ જાય. એનું આ પર્ણ છે, પર્ણ ઉપર આવા ચાઠા પડી જાય.
તો એ પક્ષીનિયા છે. ફૂગ જે અહીંયા ફૂગને કારણે આ થયું પક્ષીનિયા. ફૂગનું એક પરોપજીવી ફૂગનું ઉદાહરણ તમને પણ હું આપું. બરાબર છે. દાખલા તરીકે એક બહુ સામાન્ય ખજવાળ ઉત્પન્ન કરતો રોગ છે જેને તમે દાદર અથવા તો ધાધર કહો છો. સામાન્ય રીતે અહીંયા થાય છે, જ્યાં ભીનું હોય ને, અહીંયા પરસેવો બહુ નીકળતો હોય આ ભાગમાં, તો અહીંયા થાય, આ કાનની નીચે થાય, અહીંયા થાય, આમ ગોળ ચાંઠો થઈ જાય, એમાં ખજવાળ આવે એકદમ. કોણે જોયું છે આ? કોણે જોયું છે? ઓકે ઓકે ગુડ. તો એ જ જો આના જેવું જોઈએ તો એ ફૂગથી થાય, આ ફૂગથી થાય. ઈ જે ફૂગથી થાય ને ધાધર, એનું નામ છે ટ્રાઇકોડર્મા. આવશે આગળ, ચિંતા ના કરો, 12મા ધોરણમાં આવશે ટ્રાઇકોડર્મા, રાઈટ. અને આ ફૂગ છે પક્ષીનિયા. સેમ આમાં ચાઠું થઈ ગયું, જો એવું જ સેમ એના જેવું જ સંરચનાની દ્રષ્ટિએ હોય એનું, કારણ કે બંધારણ રીતે તો બે ફૂગ જ છે, એટલે મૂળભૂત બંધારણ તો બંનેનું એક સરખું હશે. તો રોગ ઉત્પન્ન કરે છે. તો ઘઉંના ગેરુનો રોગ જે છે એ પક્ષીનિયા નામની ફૂગથી જોવા મળશે. ઓલું ફળકાઈ આવ્યું હતું, યાદ છે? ફળકાઈ હમણાં થોડીક વાર પહેલા આવ્યું હતું સ્લાઇમ મોલ્ડમાં. કોને યાદ છે આ શબ્દ ફળકાઈ? ફળકાઈની અંદર શું હોય? બીજાણુ સર્જન. શું હોય? બીજાણુ. ઓકે, ઝૂમ કરી અને એવું ફળકાઈ જો અહીંયા મૂકેલું, આ ફળકાઈ છે, પેનિસિલિયમનું ફળકાઈ છે. અને એમાં જે ડોટ ડોટ દેખાય છે ને, ડોટ ડોટ, એ શું છે ખબર છે? બીજાણુ. સમજ में आ गई बात पूरी? यस और नो? ओके. હવે છે ફૂગનું દૈહિક આયોજન. બરાબર છે. પોઈન્ટ જે આપણે સમજવાનો છે, આ રીતે તમને બુકમાં સમજાવેલું નથી, એક પણ પ્રકારની બુકમાં. હું જે અત્યારે તમને સમજાવું છું એ, એટલે તમારે એ પ્રમાણે સાથે લખવું હોય તો છૂટ છે. બરાબર છે. ક્યાંય બુકમાં આપેલું નથી, હું જે સમજાવીશ એ. તો પહેલો દૈહિક આયોજનમાં પહેલું આયોજન છે એક કોષીય, જેમાં તમને ઉદાહરણ તરીકે આપ્યું છે યીસ્ટ. રેડી? આ તો તમે સમજી ગયા છો ઓલરેડી. ઓકે. બીજું એનું સ્વરૂપ છે, એ છે બહુકોષીય. એટલે હું હવે જે વાત કરીશ ને તમને, એ બહુકોષીય ફૂગની વાત કરીશ. મોટા ભાગની, યીસ્ટ સિવાયની બધી જ બહુકોષીય છે. બરાબર છે. હવે અહીંયા જે આ પ્રમાણે આપેલું છે, બરાબર છે, તો યીસ્ટ એક કોષીય છે. એના અપવાદ સાથે બાકીની બધી ફૂગ કેવી છે જુઓ, તંતુમય છે. કેવી છે? તંતુમય. તો હું પાછો આવી જાઉં અહીંયા, બહુકોષીયનું એક જ સ્વરૂપ છે, તંતુમય સ્વરૂપ. પણ એ સુકાય દેહ છે. તંતુમય સુકાય એનો દેહ છે. રેડી? શું કામ? સપાટી ઉપર જ જોવા મળે, આમ ઉપર નો ઉગે, ટટ્ટાર વનસ્પતિની જેમ નહીં ઉગે. બરાબર છે. ઓકે, હું પાછો આવી ગયો. તો તંતુમય શું કામ કહેવાય? કારણ કે એમાં તાંતણા જેવું બંધારણ હોય, તાંતણા ઉગે, એટલે એને તંતુમય કહેવાય. તો બુક પ્રમાણે જે લખ્યું છે એ સમજાવું. તેમનો દેહ લાંબા પાતળા સૂતરના તાંતણા જેવી રચના ધરાવે છે. લાંબા પાતળા અને સૂતર, કોટન, એના જે દોરી હોય ને, દોરી, તાંતણા, એના જેવી સંરચના બનાવે. એનું નામ છે કવક સૂત્ર. સૂત્ર એટલે દોરી. બરાબર છે. તો એના બંધારણની વાત કરું હું, એના બંધારણ એટલે આ તંતુમય જે બહુકોષીય એનો સુકાઈ દેહ છે. સુકાઈ દેહમાં જે પહેલો ઘટક છે એ દેહનો, જેનાથી આ દેહ બનેલો છે, એ છે
લાંબા પાતળા તંતુ, અને એને કહેવામાં આવે છે કવક તંતુ. આ એનું નામ છે, કવક તંતુ. શું કહેવાય? કવક તંતુ. એટલે બહુકોષીય સુકાઈ દેહ જે ફૂગ છે એનો એક ભાગને કહેવાય કવક તંતુ. બરાબર છે? અથવા તો કવક સૂત્ર એ પણ કહેવાય, કવક સૂત્ર પણ કહેવાય, તંતુ અથવા તો સૂત્ર. ઓકે, એના પાછા બે સ્વરૂપ છે. બે સ્વરૂપ છે. કવક સૂત્ર જે કવક તંતુ છે એ જાળી જેવી રચના બનાવે. જો આઈ રહ્યું, ઝાલાકાર રચના, જાળી ઝાલાકાર રચના બનાવે. બરાબર છે? કારણ કે ફેલાય એટલે શાખિત બને. શાખિત બને એટલે કેટલાય બધા એકબીજાની સાથે જોડાયેલા તમને ગુચ્છો જોવા મળે. એ ગુચ્છાને કહેવાય કવક જાળ. તો કવક સૂત્ર ઘણાય બધા જેમ વધે એમ જાળી બને અને એને કહેવાય કવક જાળ. તો કવક સૂત્રમાંથી બને કવક જાળ. આઈ રિપીટ, કવક સૂત્રમાંથી બને કવક જાળ. ઓકે, કવક ઝાડના કવક સૂત્રો એટલે કે આ તાંતણા બે પ્રકારના જોવા મળશે. જુઓ, અહીંયા તમને આકૃતિમાં દેખાડ્યા છે મેં. બરાબર છે? આ છે બહુકોષીય સંરચના. બહુકોષીય સંરચના. ચાલો હું અહીંયા આવી જાઉં છું, નોખું પાડું છું. આ દાખલા તરીકે એક કોષ છે, ફૂગનો એક કોષ છે, વિભાજન પામ્યો છે. શું પામ્યો છે? વિભાજન. બીજો કોષ બનાવ્યો છે, વિભાજન પામ્યો. ત્રીજો કોષ બનાવ્યો, વિભાજન પામ્યો. ચોથો કોષ બનાવ્યો, ફરી પાછો વિભાજન પામ્યો, ફરી પાછો વિભાજન પામ્યો. આમ કરતા કરતા આ દોરી બને. 3D માં જોવા જાવ તો એ દોરી આમ બની છે. આમ દાખલા તરીકે આ એક કોષ છે, આ બીજો કોષ છે, ત્રીજો કોષ છે, ચોથો કોષ છે, પાંચમો કોષ છે. હવે સમજાણું હું જે કહેવા માંગુ છું? આ કોષો છે બધા. આ 3D સ્ટ્રક્ચર આપણે બન્યું. આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો. એમ કરતા કરતા આ સંરચના આગળ વધે. ચાલો થમ્સ અપ. ઓકે, અમુક વખતે કેવું હોય, અમુક પ્રકારની કોષ જે જલીય હશે, મોટે ભાગે જલીય, તો પાણીના પ્રવાહમાં આ ઘટના બને એટલે સતત આમથી આમ, આમથી આમ પાણીના પ્રવાહની જેમ ફરતી, હલનચલન કરતી હોય. એના પરિણામ સ્વરૂપે દાખલા તરીકે આ કોષ નંબર 1 છે ને કોષ નંબર 2 છે, કોષ નંબર 3 છે, કોષ નંબર 4 છે, કોષ નંબર 5 છે. આ બે કોષની જે જોડાણ સપાટી છે, એટલે કે આ કોષનું કોષ કેન્દ્ર, આ કોષનું કોષ કેન્દ્ર, કોષરસ જે એકબીજાથી છૂટા પડ્યા એ વચ્ચેના કોષરસ પટલ અને કોષ દિવાલને કારણે અલગ છે. એ ઘસાઈ જાય, સતત હલનચલન કરવાને કારણે વચ્ચેથી આ ઘસાઈ જાય. ઘસાઈ ગયું વચ્ચેનું આવરણ, એટલે આ હળંગ થઈ ગયા બે કોષ. બે નહીં, બધાય. અહીંયા જે દેખાય છે એ બધા કોષ વચ્ચેના જે આવરણ છે એ ઘહાઈ ગયા. શું કામ? સતત હલનચલનને કારણે. બરાબર છે? એટલે આ કેવી થઈ ગઈ? પોલી નળી થઈ ગઈ. સમજ में आ रही है बात? હવે જે જલીય પર્યાવરણમાંથી એમાં ઘહાય નહીં ને આમ નમ રહીએ, અને જલીય પર્યાવરણમાં છે એમાં આવું રહીએ. એટલા માટે બે પ્રકારના કવક સૂત્ર છે. બે પ્રકારના કવક સૂત્ર. એક એવા છે કે જેમાં વચ્ચે વચ્ચે આ તકતી છે. ચકતી એટલે બે કોષને છૂટા પાડતી કોષ દિવાલ. એનું જોડાણ છે એ એમનેમ રહી ગયું છે. આઈ રહ્યું જો. બરાબર છે? આ જે તમને દેખાય છે આમાં વચ્ચે વચ્ચે સેપરેટ કરતી દિવાલ છે, કોષ દિવાલ. અને આમાં નથી. આમાં નથી. શું કામ? ઘસાઈ ગયું છે, જોડાઈ ગયું છે. બધા એકબીજાની સાથે મર્જ થઈ ગયા છે, સંયુગ્મિત થઈ ગયા છે. તો આને કહેવાય પડદાયુક્ત અને આને કહેવાય પડદાવિહીન.
તો કવક સૂત્ર બે પ્રકારના છે, કાં તો પડદાયુક્ત છે અથવા તો પડદા વિહીન છે. જોઈ લ્યો, બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર એટલે કે આ જે પડદા વિહીન છે, પડદો નથી એની પાસે, બરાબર છે, એની પાસે પડદો નથી. એટલે અહીંયા એક કોષમાં અસંખ્ય કોષ કેન્દ્રો હોય એવું લાગે, બરાબર છે, એક જ કોષમાં કેટલાય બધા કોષ કેન્દ્રો હોય એવું લાગે. અહીંયા તમે જુઓ આ આકૃતિમાં, તો આ એક કોષ અને કેટલાય બધા કોષ કેન્દ્રો એવું દેખાય. તો આને કહેવાય બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર. આ બધા એક કોષમાં એક છે, બરાબર છે, પણ વચ્ચે શું છે? પડદો છે. તો બે પ્રકારના કવક સૂત્ર કીધા, એક બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, એક છે પડદાયુક્ત છે. જો પડદાયુક્ત હોય ને તો દરેક કોષનું કોષ કેન્દ્ર પોતાની અંદર જ રહીએ, મિક્સ ન થાય, એટલે બહુકોષ કેન્દ્રીય ન થાય. બે પ્રકારના કવક સૂત્રમાં એક છે બહુકોષ કેન્દ્રી અને એક છે પડદાયુક્ત. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ છે? આ પોઈન્ટમાં કોઈને કાંઈ ડાઉટ છે? બે પ્રકારના કવક સૂત્ર હોઈ શકે, કાં તો પડદાયુક્ત છે જે એક કોષ કેન્દ્રીય હશે, અને કાં પડદા વિહીન છે કે જે બહુકોષ કેન્દ્રીય હશે. ઓકે, ફૂગની કોષ દિવાલ કાઇટિનથી બને છે, આપણે વર્ષોથી આ ખબર છે હે ને. ફૂગના કોષની ફરતે કોષ દિવાલ હાજર છે, અને એ કોષ દિવાલ, બરાબર છે, જે પદાર્થથી બને છે એ પદાર્થનું નામ છે કાઇટિન. તો ફૂગની કોષ દિવાલ કાઇટિનથી બને છે. આ કાઇટિન પોલિસેકેરાઇડ છે, એ પણ આપણને ખબર છે, એની સંરચના સુધી આપણે જોઈ ગયા છીએ. એન એસેટાઇલ ગ્લુકોઝેમાઇન થી બનશે એ, બરાબર છે. તો પોલિસેકેરાઇડ થી બને છે કાઇટિન. એનું બીજું નામ છે ફંગસ સેલ્યુલોઝ, કારણ કે ફંગસ એટલે કે ફૂગની ફરતે આવેલ કોષ દિવાલ જે સેલ્યુલોઝની બને વનસ્પતિમાં, તો સેલ્યુલોઝ જેવી એટલે સેલ્યુલોઝ આપ્યું, ફંગલ સેલ્યુલોઝ, ફૂગની ફરતેનું સેલ્યુલોઝ છે આ કાઇટિન. એટલે કાઇટિનનું બીજું નામ છે ફંગસ સેલ્યુલોઝ, બરાબર છે. તો આ થઈ ગઈ એની દૈહિક સંરચનાની વાત. એમાં આપણે એક પોઈન્ટ ભણ્યા દૈહિક સંરચનામાં, અને એ છે કવક સૂત્ર, બરાબર છે. તો કવક સૂત્ર ના બે સ્વરૂપ તમને મેં જે સમજાવ્યા, કાં તો એ બહુકોષ કેન્દ્રી હશે અને કાં તો એ હશે પડદાયુક્ત. એના બે સ્વરૂપ છે કવક સૂત્રના, કાં તો બહુકોષ કેન્દ્રીય છે અથવા તો પડદાયુક્ત છે. ઓકે, હવે આનો જે બીજો ભાગ છે દૈહિક આયોજનનો, એ છે એનું બીજાણુધાની. આ બીજી સંરચના જે એના દૈહિક આયોજનમાં હોય, બીજાણુધાની, બરાબર છે. તો બીજાણુધાની નો અર્થ જ એ છે કે એ બીજાણુનું સર્જન કરે છે, એવો ભાગ કે જે બીજાણુ બનાવશે. તમને ઓલા પેનિસિલિયમની આકૃતિ હતી, એમાં ઉપર મેં કીધું જો ફડકાઈ હતું, બરાબર છે, ફડકાઈની ઉપર બીજાણુ બની, યાદ આવ્યું? તો અહીંયા બીજાણુધાની અથવા ફડકાઈ, આ બીજાણુધાની બીજાણુ ઉત્પન્ન કરે અને એ અલિંગી પ્રજનન કરે. ફડકાઈ લિંગી બીજાણુ ઉત્પન્ન કરે અને એ લિંગી પ્રજનન કરે. આ મુદ્દાને ખાસ યાદ રાખવાનો છે. આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ મુદ્દાને ખાસ યાદ રાખવાનો છે. બે જ રચના છે એના બોડીમાં, એક આ તંતુ અને એક આ ધાની. જો લિંગી ધાની હોય તો ફડકાઈ કહેવાય, અલિંગી ધાની છે તો એને બીજાણુ ધાની કહેવાય, બરાબર છે. બીજાણુ ધાની બીજાણુ બનાવે, લિંગી ફડકાઈ છે તો એ લિંગી બીજાણુ અથવા તો લિંગી પ્રજનન કરતા કોષો બનાવશે. લિંગી બીજાણુ એટલે કે જન્યુઓ, અહીંયા જન્યુ ન કહેવાય એને, એટલે શબ્દ વાપર્યો છે લિંગી બીજાણુ.
જન્યુ ન કહેવાય. એટલો બધા વિકસિત પ્રકારના સજીવો નથી આ કે એને જન્યુ કહી શકાય એમ. બરાબર છે, એટલે એને જન્યુ ન કહી શકાય એમ. ક્લિયર છે? યસ ઓર નો? દાખલા તરીકે અમીબા છે તો અમીબા પગ ઉત્પન્ન કરે એને કઈ પગ ન કહેવાય આપણા જેવા, એ ખોટા પગ કહેવાય, સાચા પગ નથી એમ. એટલે આ ખોટા જન્યુઓ છે. જન્યુઓ કહેવાય પણ એ ખોટા છે, એટલે એનું નામ પડ્યું લિંગી બીજાણુ, જન્યુ નથી એ. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, બાકીનું હવે 4 વાગી ગયા છે એટલે આના પછી વાત કરશું. બરાબર છે, આના પછીના લેક્ચરમાં આગળ વધશું. ઓલ રાઈટ, સી યુ લેટર, હેવ એ નાઇસ ડે.